કે દરેક રાજકીય નેતા માટે મુખ્ય મુદ્દો ખેડૂત જ હોય એનું કારણ શું? આ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ફરક શું? કદાચ આમ આદમીનું નિર્માણ ના થયું હોત તો વીરુભાઈ કોંગ્રેસમાં લડત. હું ક્યારેય ભાજપનો ખેસ પહેરીશ નહીં. સમાજ એક બંધન છે. ક્યાંક તમે પાલભાઈની નકલ કરો એવું મતલબ ક્યારે મારી પાર્ટી પણ આ જનતા વિરુદ્ધ કઈ કામ કરશે તો તમે એને ખોટું કામ કરશે ને તો એની સામે વિરુદ્ધ આહિર ઊભો હશે. ધર્મી એટલે શું? એટલે કે બીજા ધર્મના લોકો આઈપીએસ સફીનાભાઈ હસન હા, એ બધી જ નવરાત્રીમાં જાય હા, છે, જાય. તો લોકો એમનો કેમ વિરોધ નથી કરતા? ત્યારે તાજિયા થયા હોય અને એ સમયે કોઈ જાતનો વિરોધ પણ એ પ્યોર અધિકારી રાજ છે, અધિકારી રાજ એટલે કે રાજકારણનું કંઈ હાલતું જ નથી. નથી હાલતું. મને હવે એક આંકડો આપો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો એની અંદર ખાનગી શાળાઓની અંદર કેટલા ટકા શિક્ષકો ક્વોલિફાઈડ શિક્ષક છે? મારી પાસે વિરોધ હોતો જ નથી. બરોબર છે. અત્યાર સુધીમાં તમે એક પણ જગ્યાએ એવું નહીં હોય કે વિરુ આહિરનો વિરોધ હશે. આમ આદમી સાથે જોડાવાનું સ્પષ્ટ વિચારધારણા કઈ? એક પછી રહી રાજેશભાઈ, પણ ઈ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનો હોદ્દેદારો ગુલામોને એવું મને સ્પષ્ટ લાગી રહ્યું. દુઃખ થાય છે કે હું એકવાર જિલ્લા પંચાયતનો સદસ્ય હોત ને તો આ સાની ડેમ વીરુભાઈના નામનું બેંકમાં ખાતું નથી. ક્યારે પણ લડું તો હું ક્યારેય પ્રજાને એક રૂપિયો આપીશ નહીં. તમારી એક વખત ઉપર તો એવું લાગે ખરેખર ભાજપ કઈ કામ કરતી જ નથી. એક સભામાં મારી જ સભામાં સ્પીચમાં બોલું છું કે શિક્ષણ મંત્રી સાહેબને હું ખુલ્લી ચેલેન્જ આપું છું. તો જિલ્લા પંચાયત ટિકિટ ફાઇનલ મારે લડવી હશે તો ટિકિટ ફાઇનલ હશે. પાલભાઈની આવડત છે, પાલભાઈની કામ કરવાની પદ્ધતિ છે, એ મુજબનું મને એમ લાગે છે કે પાર્ટી એને આપ્યું નથી. તમે ને પાલભાઈ હારે મળીને કામ કરો તો એ મારા 5 કામ કરી દઈએ તો તમે ભાજપમાં જોડાય તો એમની સાથે છું. નમસ્કાર મિત્રો, હું છું રાજુ રિપોર્ટિંગ અને કેમેરામેન ભાવિન ડાંગર અને જસ્મિત સાથે મંથન લાઈવ પોડકાસ્ટની અંદર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત વીરુભાઈ કંડોરિયા કે જે આમ આદમીના વરિષ્ઠ નેતા તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ ખેડૂતો માટે ખૂબ જ મહેનતને લડાઈ કરી રહ્યા છે. તો આજે આપણે વીરુભાઈ હારે ચર્ચા કરીશું અને મંથન લાઈવ પોડકાસ્ટની અંદર વીરુભાઈના વિચારોનું મંથન કરીશું. તો વીરુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જય મુરલીધર. કેમ છો વીરુભાઈ? મજામાં? બસ એકદમ મજામાં. તમે આવું કામ કરી રહ્યા છો, તમને જોઈ અને અતિરેક આનંદ થયો છે કે ખરેખર આવું તમારા જેવા યુવાનોએ કરવું જોઈએ. બરોબર છે વીરુભાઈ, આ મંથન લાઈવ પોડકાસ્ટની અંદર આપનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. અને પહેલો મારો એક એવો સવાલ છે કે તમારી જર્ની વિશે થોડીક વાત કહેશો આપણે? મારી જર્ની છે ને ખૂબ કઠિન રહી છે. હા હા સંઘર્ષોમાં એ આખી જીવન ચરિત્ર મારું છે. હા હા ખાસ તો ધોરણ 12 પૂર્ણ કર્યા પછી મનની અંદર એક એવો વિચાર આવ્યો કે ગવર્મેન્ટ જોબ નથી કરવી. બરોબર છે. હવે આ વિચાર મારા માટે અને મારા પરિવાર માટે બહુ કઠિન હતો. બરોબર. દુનિયામાં આજે બધા ગવર્મેન્ટ જોબના આશિક છે, પણ મેં એનાથી વિપરીત વિચાર્યું. એટલે સમાજથી વિપરીત કહેવાય. હા 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 પણ અંદરથી એવું થયું કે જો ગવર્મેન્ટ મારે જોબ ન કરવી તો મારે શું કરવું પડે. હા હા ત્યારથી હું પુસ્તકોનો બહુ શોખીન માણસ હતો. 2500 જેવા મેં પુસ્તક વાંચ્યા. એટલે મને અંદરથી એવું તો સમાજની કઈ રીતે હું સેવા કરી શકું, મારે સમાજમાં સેવા કરવી છે, એનું માધ્યમ કયું. એટલે મને અંદરથી એવું લાગ્યું કે શિક્ષણ સાથે જોડાવ ને તો સારા નાગરિકને શિક્ષિત કરી શકીશ અને સમાજની સેવા કરી શકીશ. એટલે મેં પહેલો ધ્યેય શિક્ષણને પસંદ કર્યો અને શિક્ષણમાં આ સંસ્થા બનાવી અને બાળકોને એક ઉચ્ચ જ્ઞાન માટે. મારો એવો હેતુ નથી કે બાળકો 90% આવે, બરોબર, પણ સંસ્કારથી, પરિવારથી અને ભૌગોલિક દ્રષ્ટિથી જોડાય અને બાળકો પોતાનું જીવન બેસ્ટ કરે એવા ભાવ સાથે હું બાળકો સાથે અત્યારે કામ કરી રહ્યો છું. આમ જોતા તો શિક્ષણ ક્ષેત્રે અને તમે ઘણું બધું અભ્યાસ કર્યો, પણ એક વસ્તુ કે શિક્ષણની સાથે સાથે રાજકારણમાં આવવું એ ક્યારથી આવો વિચાર આવ્યો? હવે એમાં એવું છે કે શિક્ષણ સાથે હું કામ કરી રહ્યો હતો, પણ ઘણા બધા લોકોના અંદરથી પ્રશ્ન આવતા હતા કે આ આવું થઈ રહ્યું છે, અમારી સાથે આવું થઈ રહ્યું છે. તો મને અંદરથી એવું લાગ્યું કે આ બધા જ મુદ્દા છે, આપણે બાળકોમાં અત્યારેથી જ્ઞાનનું ઉત્પાદન કરી રહ્યા છે, પણ એમને તો હજી આ લેવલે પહોંચતા 10 થી 15 વર્ષ લાગી જશે. તો જે અત્યારના લોકો કષ્ટ ભોગવી રહ્યા છે એના માટે હું શું કરી શકું? મતલબ કષ્ટ એટલે આમ એકાદ ઉદાહરણ કષ્ટ જેવું? કષ્ટ ઘણા બધા. ધારો કે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. અત્યારે આપણા જિલ્લાની અંદર આટલી બધી કંપનીઓ કામ કરી રહી છે તો એ ખેડૂતોને યોગ્ય ન્યાય નથી આપી રહી. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, શિક્ષણ કથળેલી હાલતમાં છે. આવા બધા મુદ્દાઓએ મને પ્રેરિત કર્યો કે તારે જાહેર જીવનમાં જવું જોઈએ. એટલા માટે હું જાહેર જીવનમાં આવ્યો. વીરુભાઈ મગજમાં નથી બેસતી કે દરેક રાજકીય નેતા માટે મુખ્ય મુદ્દો ખેડૂત જ હોય એનું કારણ શું? નહીં, મેં ખેડૂતોથી શરૂઆત જ નથી કરી. અચ્છા, શરૂઆત જ નથી કરી. નહીં, ખેડૂતોથી મેં રાજકીય બાબતની અંદર પહેલી શરૂઆત કયા મુદ્દે? શિક્ષણથી અને આરોગ્યથી. અમારો મુખ્ય ધ્યેય જ એ છે કે બાળકોને શિક્ષિત કરો ને ગરીબ લોકોને
સારું આરોગ્ય આપો. આ ધ્યેયથી હું રાજકારણની અંદર આવ્યો છું. આમ તો હું કોઈ હોદ્દો નથી ધરાવતો, બરોબર. પરંતુ છતાં એક છાપ રાજકીય નેતા તરીકેની આપણા જિલ્લામાં છે. રાજકીય નેતા શરૂઆતથી કઈ પાર્ટીની અંદર જોડાયા? આમ તો હું કોંગ્રેસની વિચારધારાઓથી શરૂઆતમાં હતો, બરોબર છે. પણ ધીમે ધીમે થતા હું અરવિંદ કેજરીવાલનો આશિક છું. એનું કારણ એવું છે કે જ્યારે અન્ના હજારા સાથે આંદોલનમાં બેઠા ને ત્યારે મેં જબરખીમાં વાંચ્યું હતું કે એક આઈપીએસ આંદોલનમાં. એટલે મને અંદરથી એમ થયું કે આ આઈપીએસ કેમ આંદોલનમાં બેઠા. એટલે પછી એમનો ગૂગલ ઉપર સર્ચ કર્યું, એમનું આખું જીવન ચરિત્ર મેં કાઢ્યું અને ત્યારથી એમ થઈ ગયું કે આ બંદામાં કાંઈક છે. એટલા માટે હું આમ આદમી તરફ ગયો. તો એ સમયે મને યાદ છે ત્યાં સુધી કે જ્યારે અરવિંદ કેજરીવાલથી પહેલા અન્ના હજારેની તમે વાત કરી, એ સમયે ભારતની અંદર એક નવો સ્ટાર રાતોરાત ચમક્યો હતો, કપિલ શર્મા. એ બાજુ વિચાર રાખ્યો? એ મારા જીવનના, હું એમ કહું છું, મારા જીવનના 3 આઇકોન છે. હું 3 વ્યક્તિને ખૂબ પ્રેમ કરું છું. એક કપિલ શર્મા, બીજો અરવિંદ કેજરીવાલ અને ત્રીજો મહેન્દ્રસિંહ ધોની. આ ત્રણેયનો મારા વ્યક્તિત્વમાં ખૂબ પ્રભાવ પડેલો છે અને એ મારા આદર્શો છે. એમને હું ઘણું માન આપું છું. હવે વાત કરીએ કે ધોની, એમની જે નિર્ણય શક્તિ છે, અંતના સમયમાં શું કરવું, એ મને ખૂબ પ્રભાવિત કરે છે. અને કપિલ શર્મા, જિંદગીની અંદર સારી રીતે જીવવું હોય તો હાસ્ય જરૂરી છે અને આખા હિન્દુસ્તાનને હાસ્ય પ્રેરિત કરી રહ્યું છે. 100%. જે તમારા દરેક મુદ્દાઓ છે અમે સોશિયલ મીડિયામાં કે ફેસબુકમાં જોતા હોઈએ છીએ, આની અંદર પ્રોટોકોલની અંદર તમે કેટલું ધ્યાન આપો છો? હું ખૂબ પ્રોટોકોલને ધ્યાન આપું છું. આટલી બધી લડાઈ કરી છે એમાં ક્યારેય હું કાયદાથી વિરુદ્ધ નથી ગયો. બરાબર છે. એમનું કારણ છે કે હું પદ્ધતિસર, હું કાયદાને ખૂબ માન આપું છું અને કાયદાના ઘેરામાં રહીને જ હું કામ કરું છું. ક્યારેય હું કાયદાનું ઉલ્લંઘન કરતો નથી. અને મારો એક જ ધ્યેય છે કે જે મારી સાથે લોકો જોડાયેલા હોય છે એમને પણ હું એક સજેસ્ટ કરું છું કે કાયદાને માન આપો, કાયદો ક્યારેય ઉલ્લંઘન કરો નહીં. કાયદો છે તો આપણે બધા છીએ અને એમને હું ખૂબ રિસ્પેક્ટથી માન આપું છું. તમે અત્યારે દર્શક મિત્રો સામે વાત તો કરી કે પહેલા કોંગ્રેસની વિચારધારા સાથે અત્યારે આમ આદમી પાર્ટી સાથે તમે વિચારધારા સાથે ક્યાંક ને ક્યાંક જોઈન્ટ છો. એમ આ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ફરક શું? ઘણો બધો ફરક છે. કોંગ્રેસ છે ને શરૂઆતની અંદર ખૂબ પ્રભુત્વ પોતાનું જાળવી રાખ્યું, પરંતુ ધીમે ધીમે જે એમના કામ આવે એવા નતા હતા, એમને ઉપરના નેતાઓએ સાઈડમાં કરી દીધા. બરોબર. અને જે કહેવામાં આપણે કહીએ છીએ ને જે ખોટા સિક્કા છે એ પક્ષમાં રહીને ખૂબ ખેખડા. બરોબર. ખેખડા ખૂબ, પણ એ ચલણમાં ના આવ્યા. ચલણમાં ના આવ્યા ને એટલે જનતાને એને ફાયદો ન થયો. એનું એક બહુ ઉદાહરણ આપો કે આજે 30 વર્ષથી આ એ વિરોધ પક્ષમાં બેઠી છે, ક્યારે તમને એવું લાગ્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવશે? એ વસ્તુ જે તમે સિક્કાની વાત કરી, કોંગ્રેસ સત્તામાં આજથી સુધી 30 વર્ષ સુધી જો કદાચ આમ આદમીનું નિર્માણ ના થયું તો વીરુભાઈ કોંગ્રેસમાં લડત? ના, હું તો કોંગ્રેસમાંથી લડત જ નહીં. કહેવાનો મતલબ એ છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ ક્યાંક ભાજપના વિરોધી. હા, 100%. હું ભાજપનો વિરોધી છું એવું નથી કહેતો, પણ હું એમ કહેવા માંગુ છું કે જે ભાજપના લોકો છે, જે જનતાનું કામ કરવું છે એ કામ નથી કરી રહ્યા. પાર્ટી હારે કોઈ પ્રોબ્લેમ નથી, નેતાઓ હારે પ્રોબ્લેમ. નેતાઓ હારે કામ નથી થતું ને એટલે મને પ્રોબ્લેમ. કદાચ આ નેતા સારા થઈ જાય તો આપણે ભાજપમાં પાછા નહીં, હું ક્યારેય ભાજપનો ખેસ પહેરીશ નહીં. ઓકે, બહુ મજા આવે છે જ્યારે આવી જે ચર્ચાઓ થાય છે. તમે સ્કૂલની વાત કરી, સ્કૂલ સાથે સંકળાયેલા છો. હમણાં મેં તમારો સોશિયલ મીડિયામાં મુદ્દો જોયો કે જે સરકારી શિક્ષકોની ભરતી બાબતે પણ તમે પ્રશ્ન ઉઠાવ્યો. ક્યાંક અમુક ટાઈમે તમને એવું ના લાગે કે પ્રાઇવેટ સંસ્થા તમે ચલાવો છો ને તમારા પગમાં જ કુવાડા મારો? હવે દુનિયામાં બધા લોકો મને એમ આપણા જિલ્લામાં જેમ કહે છે કે ખાનગી શાળા લઈને બેઠો છે છતાં સરકારી શાળાઓ માટે મહેનત કરી રહ્યો છે. હવે એમનું બહુ રાજેશભાઈ ચોક્કસ કારણ કહું, તમે શિક્ષિત છો, હું પણ શિક્ષિત છું. મારી અંદર એક એવી ભાવના છે કે જેમની પાસે આર્થિક સદ્ધરતા છે, ખેતી છે, ધંધાઓ છે, એ તો પોતાના બાળકોને ભણાવી શકશે, પણ કેટલો વર્ગ આવો છે કે જેની પાસે આ કોઈ સુવિધા નથી તો એ પોતાના બાળકોને ક્યાં ભણાવશે? જે શિક્ષણ મોંઘું છે એ તમારે મારે બંનેને સ્વીકારવું પડે છે. તો આ ગરીબ બાળકો ભણી શકે એટલા માટે હું શિક્ષણમાં આગળ આવ્યો છું. હવે બહુ તમને સ્પષ્ટ વાત કરું કે દેવભૂમિ દ્વારકાની અંદર 170 શાળાઓ એવી છે જેમાં એક જ શિક્ષક છે. હવે તમે જ કલ્પના કરી શકો કે આવી શાળામાં તમે તમારા બાળકને મોકલો? ના મૂકી શકો ને. તો મારી વ્યથા એ છે, મારી પીડા એ છે. એટલા માટે ખાનગી શાળા હોવા છતાં હું સરકારી શિક્ષણ મજબૂત થાય ને એનો હિમાયતી છું અને એમાં મેં ખૂબ ઘણું સહન કર્યું છે, પણ આવનાર દિવસોમાં સહન કરીશ, પણ સરકારી શાળાને 100% મજબૂત કરી અમારો પહેલો ધ્યેય છે. જાહેર જીવનમાં આવવાનો પહેલો ધ્યેય જ અહીંયાથી સ્ટાર્ટ થયો છે. તમારા જીવનની શરૂઆતનું પહેલું સંગઠન કયું? હું પહેલા મારા જીવનની સંગઠનમાં
અંદરથી એવો ભાવ હતો કે તમને તમારો સમાજ બેસ્ટ કરી શકે, બરોબર છે. એ સિવાય કોઈ બેસ્ટ કરી હવે શકે છોડી દીધું એની નહીં. પાછળનું? છોડ્યું ક્યારેય નથી. સમાજમાં હંમેશા ને સાથે હું હોવ જ છું. સમાજના બધા જ સંગઠન સાથે હું સમાયેલો વ્યક્તિ છું. સમાજ છે તો આપણે છીએ. સમાજ એક બંધન છે, બંધન છે. એમાં જોડાયેલું જ રહેવું પડે એ ભાઈ, ઘણા લોકો સમાજ સાથે રાજકીય આગેવાનો હોય તો સમાજ સેવા કરે જ છે, એમાં અને કંઈ કરવી જ જોઈએ. તો તમે જે વીરુ કંડોરિયાનો જે ચહેરો સમાજની અંદર હોવો જોઈએ એટલો બધો પ્રભાવિત ને બહાર નથી નીકળતો, એનું કારણ એ છે કે હું બધે જ સમાજ માટે લડી રહ્યો છું. શિક્ષણ માટે લડી, કારણ કે શિક્ષણમાં કોઈ સમાજ ના હોય, આરોગ્યમાં કોઈ સમાજ ના હોય, ખેડૂતનો કોઈ સમાજ ના હોય, એટલે બધાને એમ થતું હોય, પણ ખરેખર એવું કાંઈ છે નહીં. બરોબર. અમારે ઘણી કોમેન્ટો અને દર્શક મિત્રોની બાબતથી એક એવો પ્રશ્ન થોડોક વિચલિત કરે એવો હતો કે ઘણો સમયથી તમે કંપનીની બાબતની અંદર લડાઈ કરો છો, ક્યાંક તમે પાલભાઈની નકલ કરો એવું નથી લાગતું? નહીં, મારી અને પાલભાઈની લડત બંનેની આખી અલગ જ છે. વાત થઈ ફોન ઉપર પાલભાઈ, ઘણી વખત અમારા બેને એકબીજાના જ્ઞાન લેતા હોઈએ છે. બરોબર, પણ એ તો કોંગ્રેસ એવું નથી, તો ખેડૂત પહેલા. ખેડૂત પહેલા ટૂંકમાં કે જે પાર્ટી છે એ આખી અલગ છે. અને એક રાજેશભાઈ, હું બહુ સ્પષ્ટ રીતે કહી દઉં કે મને જ્ઞાન ન હોય, હા. ધારો કે તમારી પાસે એ જ્ઞાન છે તો હું જ્ઞાન લેવા આવું તમારી પાસે, એમાં મને એક ટકોય નાનપ નથી. એવું નથી કે પાલભાઈ પાસેથી જ જ્ઞાન લઉં છું. હા, હા. આવા ઘણા બધા નિષ્ણાતો છે ખેડૂત માટે, તો હું જ્ઞાન લેતો અને જ્ઞાન લેવું જોઈએ. એમાં મારી કોઈ પણ જાતની નાનપ નથી. નાનપ નથી. રાજકીય અલગ છે ને જ્ઞાન એ જ્ઞાન અલગ છે ને ખેડૂત એ ખેડૂત અલગ છે. આ મુદ્દા ઉપર વધારે વિસ્તૃત આપણે કરીએ તો જે તે પાર્ટીનો એક અમુક પ્રકારનો પ્રોટોકોલ હોય છે. તો તમે જેમ વાત કીધું કે પાલભાઈ યારે ફોન ઉપર ટેલિફોનિક ઘણીવાર વાત થઈ હશે, અથવા તમે કોઈ એકબીજાની માહિતી આ એક સવારમાં તો ઉઠીને સોશિયલ મીડિયા જોઈએ ને એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષ ને પક્ષ એક પ્રકારની લડાઈ ચાલુ હોય છે. આ પાછળનું કારણ શું? હવે જો રાજેશભાઈ, હું બધા જ પક્ષને માન આપું છું. બરોબર છે. બધા જ પક્ષને વ્યક્તિગત પણ માન આપું છું, પણ મારો ધ્યેય એવો છે કે જ્યારે અન્યાય થતો હોય ત્યારે એના ખિલાફ બોલવું જોઈએ. પછી હું ભાજપમાં હોઉં, હું કોંગ્રેસમાં હોઉં કે હું આમ આદમીમાં. બરોબર. પક્ષ રાજકારણ બીજી દ્રષ્ટિએ, પણ સત્યની સાથે ઊભું રહેવું ને એ પહેલી દ્રષ્ટિએ. એટલે હું સત્યનો બહુ ચાહક માણસ છું, એટલે સત્યની સાથે કાયમી ઊભો રહું. બહુ સ્પષ્ટ રીતે તમને કહું છું કે હું આમ આદમીમાં જોડાયેલો છું. જ્યારે પણ ક્યારે મારી પાર્ટી પણ આ જનતા વિરુદ્ધ કઈ કામ કરશે તો તમે એને ખોટું કામ કરશે ને તો એની સામે વિરુદ્ધ આહિર ઊભો હશે. આ હું તમને ખાતરી આપું છું. સ્ટેન્ડ ક્લિયર. Stand clear. પાર્ટીની વાત કરીએ તો તમારી સાથે મેં જોયું તમારા સોશિયલ મીડિયામાં કે ગોપાલભાઈ ઇટાલિયા પણ તમારા ખાસ મિત્ર છે ને એક બે વખત તમારે રૂબરૂ મુલાકાતે થઈ છે. એના વ્યક્તિત્વ બાબત ઉપર તમારું સ્ટેન્ડ શું? જો ભાઈ, ગોપાલભાઈ મારા મિત્ર છે, અમે ઘણા સમયથી બંને સાથે છે. બરોબર. મને એનામાં છે ને ક્રાંતિકારી વિચાર દેખાય છે અને એ ક્રાંતિકારી માણસ છે. બહુ અતિરેક નહીં લાગે, પણ સાચું કહું છું કે પહેલાના જમાનામાં બધા એમ કહેતા કે ભગતસિંહ આ કરી ગયા, ગાંધી આ કરી ગયા, દેશને આઝાદમાં એણે ખૂબ સાથ સહકાર આપ્યો. અત્યારના જમાનામાં મને એવું અંદરથી લાગી રહ્યું છે ગોપાલભાઈની, રાજુભાઈની, ઈશુદાનભાઈની લડાઈ જોતા કે આ એમના જ રૂપ છે. એમના ત્યારે જ આપણી સત્તા સામે, આટલા અન્યાય સામે આમ જીગરાથી લડી શકે. તો ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે કઈ ઓલું થયું એવું નથી લાગતું? ના, પેલા જમાનામાં એના જે વિડીયો હતા, એમની જે વાતો હતી એ ધર્મ સાથે નહોતી. બરોબર. પણ મારું કહેવાનો અર્થ એ છે કે તમે ધર્મ સાથે સંકળાયેલા વ્યક્તિઓ જ્યારે ખોટું કરી રહ્યા છો. એવું નહીં, મારું કહેવાનો મતલબ કે જે તે સમયે ગોપાલભાઈ ઇટાલિયાના અમે પ્રવચનની અંદર ઘણી વખત એ ધર્મ વિરોધી ઘણી બધી બાબતો છે, હિજડા છે, આ તે ફલાણું, કે આ ભગવાનને વિશિષ્ટ રૂપથી બતાવતા હતા. અને હાલ અત્યારે એ પગે લાગે છે, ઘણા મંદિરે જાય. હમણાં એક તમારા કાર્યક્રમના વિડીયોની અંદર ભૂવા પણ ધોઈણા હતા એમ. એટલે ક્યાંક તમને એવું નથી લાગતું કે ગ્રાઉન્ડ લેવલે જે આપણો સમાજ છે આની અંદરથી વિપરીત માનસિક અસર ધરાવી શકે એમ? જો હું તમને વાત કરું છું કે રાષ્ટ્રીય લેવલે છે ને હરેક વિચારોમાં એક ધર્મ હોય. હા. રાજ્ય લેવલે તમે આવી જાવ ને એટલે જ્ઞાતિ હોય, અને ગામડા લેવલે તમે આવી જાવ ને એટલે અટક હોય. પણ જે તે સમયે ગાંધીજીની વાત કરીએ તો ગાંધી એવું કીધું કે ભાઈ હું ગોળ ન ખાઈ શકું, મારે કોઈને ગોળની આ કેવું હોય તો મારે પેલા ગોળ મૂકવો પડે. આપણે આ બધા લોકો સમજે છે. હું જ કહું છું, ધારો કે હું અત્યારે વ્યસનનો વિરોધી માણસ છું, હું ફાકી નથી ખાતો, હા, ત્યારે હું બધા દુનિયાને કહી શકું છું ભાઈ માવો ન ખાતા. 100%. પેલા તમારામાં અનુકરણ હોવું જોઈએ, પછી આ દુનિયામાં પ્રસ્થાપિત કરવું જોઈએ. હા, ગોપાલભાઈમાં ક્યાંક એવું હશે કે એ ધર્મના ક્યારેય વિરોધી નથી, પણ ધર્મના આચરણ કરનારના જે છે ને એમનું હું તમને એક ઉદાહરણ આપું રાજેશભાઈ, એટલે તમને સમજાય કે હમણાં નવરાત્રી ચાલી રહી છે.
તો વિધર્મીઓનો એક મુદ્દો પ્રકાશિત થયો છે. વિધર્મી એટલે શું? એટલે કે બીજા ધર્મના લોકો, મતલબ કે હિન્દુ મુસ્લિમ, આપણી હિન્દુ ધર્મની નવરાત્રી છે, હિન્દુ સિવાયના બધા વિધર્મી. નહીં, બધા એટલે કે એવા લોકોને અત્યારે આપણે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. હું એક તમને એમનું ઉદાહરણ આપું કે આપણા આઈપીએસ સફીનાભાઈ હસન, હા એ બધી જ નવરાત્રીમાં જાય છે, હા, જાય. તો લોકો એમનો કેમ વિરોધ નથી કરતા? નહીં એનામાં હું તમને જો પ્રકાશ પાડું તો તમે જે વાત કરો છો કે એમનો કોઈ વિરોધ નથી કરતા. હમણાં અમદાવાદની અંદર એક મુદ્દો જે ચગડી રહ્યો છે, તમને ખબર હોય તો, આઈ લવ મોહમ્મદ. હા, આ શું છે? એ ધર્મની બંને વચ્ચેની લડાઈ છે. બરોબર. એમાં આપણે વધારે ન નવરાત્રી આવે ત્યારે જ કેમ? મને તો અંદરથી એવું લાગે છે કે આ બધા ધર્મની એકબીજા લડાઈઓ અને આવા અસામાજિક તત્વો દરેક સમાજમાં 2 થી 5% હોય છે. બરોબર છે. એટલે હું મુસ્લિમ સમાજના આગેવાનોને એમ કહું છું કે આવા જે લોકો તમારા છે એમને તમે કયો કે આ બે ધર્મ વચ્ચેની લડાઈ, તમારા પર્સનલ જે પ્રોબ્લેમ હોય, પણ ધર્મને ન ઝઘડાવો. પણ એવું નથી લાગતું કે જ્યારે આવો મુદ્દો આવે ત્યારે ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી છે, બીજેપી છે, કોઈ પણ ભારતની જેટલી પણ પાર્ટીઓ છે સામ્યવાદી છે, ટોટલી બધી પાર્ટીઓ એક મળીને ખરેખર આ બધી વસ્તુનું નિરાકરણ કરવું જોઈએ? બધા સાથે જ છે. ધર્મથી વિચલિત કોઈ પણ પાર્ટી, કોઈ પણ વ્યક્તિ હોય જ ન શકે. પણ મને ક્યાંક એવું લાગે છે રાજેશભાઈ કે બંને કોમ વચ્ચે હિન્દુ મુસ્લિમ કરીએ અને આ એક સ્પષ્ટ રાજનીતિ હોય ને એવું મને લાગી રહ્યું છે. એમનું એક કારણ હું તમને ઉદાહરણ આપું કે કોઈ નેતાની રેલી હોય ત્યારે કેમ ક્યારેય કાકરી ચારો થતો નથી? વીરુભાઈ, કાકરી ચારો વાત સાચી છે. તમે મને એક ઇન્ડિયન કરંટ આપણા હિન્દુસ્તાનની અંદર એક મને મુદ્દો આપો કે જ્યારે તાજિયા થયા હોય અને એ સમયે કોઈ જાતનો વિરોધ. પણ મને મૂંઝવણ ઈ જ છે તો જે આવું થાય છે એનું કારણ કયું છે? અને બીજા નંબરમાં હું એમ માનું છું કે જ્યાં સુધી કડક અમલદાર આવી જાય, અધિકારી આવી જાય, તો આ ધર્મ વચ્ચેની લડાઈ 100% બંધ થઈ જાય. એમાં રાજકીય આગેવાનોનો કોઈ રોલ નથી એવું કહી શકીએ? હવે એવું મને તો, પણ હું અધિકારી ઉપર ખાસ ફોકસ કરું છું. અધિકારીઓની વાત આવી ત્યારે અમે 1-2 વખત એવી ચર્ચાઓ થઈ કે અત્યારના સમયના અધિકારી બાબતે તમારું શું કહેવું થાય? સ્ટેન્ડ પ્યોર અધિકારી રાજ છે. અધિકારી રાજ એટલે કે રાજકારણનું કંઈ હાલતું જ નથી હાલતું. આ સ્પષ્ટ રીતે જો રાજકારણ, હું એમ કહું છું કે અધિકારી રાજ ન હોય તો આજે દેવભૂમિ દ્વારકાના આ સાની ડેમ પડ્યો ન રહ્યો. બરોબર છે, પણ કામે ચાલુ છે લગભગ. પણ કેટલા વર્ષ? બરોબર છે. એની લિમિટ મર્યાદા તો હોય. હા, 100% હોય ને. પછી બીજા નંબરમાં આજે શિક્ષણની હાલત છે. વારંવાર શિક્ષણનો મુદ્દો આવે છે ત્યારે વીરુભાઈ એક સ્પષ્ટ મને એવી વિચારસરણી આવે છે કે ઘણા લોકો કહેતા હોય ખાનગીકરણ થઈ રહ્યું છે. આ પાછળનું કારણ શું થશે? ખાનગીકરણ હજી વધારે થશે. આની કારણ કે આજે તમે હું વિચારી રહ્યા છે કે મારા બાળકને બેસ્ટ કરવા માટે મારે શિક્ષણ આપવું પડશે. બરાબર છે. જ્યાં સુધી તમે શિક્ષણ નહીં આપો ત્યાં સુધી તમારું બાળક બેસ્ટ બનવાનું નથી. તો સરકારી શાળામાં તો દિવસે શિક્ષકો ઘટતા જાય છે. તો મજબૂરીમાં પ્રાઇવેટ સંસ્થાઓ તરફ આજે પણ ક્યાંક ને ક્યાંક હું જોઉં છું ત્યારે પ્રાઇવેટ સંસ્થાઓની પણ હાલતો ઘણી જગ્યાએ કથળેલી છે. સરકારે એના ઉપર વિચારવું જોઈએ છે. પણ એનું કારણ એ છે કે ગામડા નાના છે, દિવસે વસ્તી ઘટી રહી છે, એટલા માટે નહીં. હું કથળી રહેલી છે સંખ્યા બાબતે નથી કહેતો વીરુભાઈ. અત્યારની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે જે શિક્ષકોની પ્રોફાઇલ છે, શિક્ષકોની પ્રોફાઇલ બાબતે તમારું શું કહેવું? જો શિક્ષક છે ને એને કેવી રીતે કેળવવો, એને અંદરથી એમ થવું જોઈએ કે મારે શું કરવાનું છે. શિક્ષકે ક્યારે પગાર સામે નથી જોવાનું, પોતાના જ્ઞાન સામે જોવાનું છે. એમનું ઘર તો એને આપવું જ પડશે ને. એ તો આર્થિક જરૂરિયાત બધાને જરૂરી છે. દરેકની, તમારી મારી બધાની કહેવાનો છે કે અત્યારે શિક્ષકો એમ વિચારી રહ્યા છે કે મને 20,000 પગાર મળે છે તો મારે 20,000 નું જ કામ કરવું જોઈએ. ખરેખર શિક્ષકના મનમાં આવો ભાવ ન હોવો જોઈએ. કેવા શિક્ષકો આપણે લઈ શકાય? શિક્ષકો સમાજને પ્રેરિત કરી શકતા હોય. એજ્યુકેશન ક્વોલિફિકેશન તો જે સરકારના માન્ય ધારાધોરણ મુજબ છે મુજબ હોવું જ જોઈએ, પણ સાથે સાથે ટ્રેનેબલ શિક્ષકો હોવું જોઈએ. બાળકને પ્રેમ કરતો બેઝિક એક ખાલી નાની આંકડાકીય માહિતી એક ખાલી મારી વાત શિક્ષકોની વાત આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ઘટ છે કેટલા ટકાવારી તમે કીધી અંદાજિત? અત્યારે છે ને 50% આપ દેવભૂમિ દ્વારકામાં શિક્ષકો ઘટે. 50% ઘટે. હવે એમાંથી 170 શાળાઓ છે કે એમાં એક જ શિક્ષક છે. ઉપરથી આટલું બધું સરકારનું કામ. રાજેશભાઈ, હું એક બહુ સ્પષ્ટ તમને વાત કરું છું. શિક્ષકમાં આવ્યા ને કે દેવભૂમિ દ્વારકામાંથી એકાદ નહીં, આખા ગુજરાતમાંથી એકાદ શિક્ષકનો આવી રીતે તમે ઇન્ટરવ્યુ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે. એક હિરલો એવો ગોતી લ્યો. 100% હું તમારી વાત આરે સહમત છું, સમજુ છું. પણ મને આ આંકડાકીય તમે આપી, મને મજા આવી. મને હવે એક આંકડો આપો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો એની અંદર ખાનગી શાળાઓની અંદર કેટલા ટકા શિક્ષકો ક્વોલિફાઈડ શિક્ષકો છે? પ્રોફાઇલ પ્રમાણે મોસ્ટ ઓફ બધી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષક ગ્રાઉન્ડ લેવલે ખરેખર કામ કરે છે. ખરેખર કામ કરી 100%. મિત્રની બાબતની અંદર અંગત મિત્રો કેટલા?
મારે આમ તો મિત્ર હું છે ને એકાંતને પ્રેમ કરનાર માણસ છું, એટલે મારા ખાસ જીવન સાથે જોડાયેલા બહુ ઓછા વ્યક્તિઓ છે. આમ કહી શકાય ને કે કોઈ ન હોય તો પણ કહી શકાય, કારણ કે હું પુસ્તકને પહેલા મિત્ર માનું છું. એટલે મારા પુસ્તક જાહેર જીવનમાં મિત્રોથી ડર લાગે ખરા કે ક્યારેય નહીં. ડર નામની ચીજ જ નથી. એનું કારણ એક જ છે કે મેં નક્કી કરી લીધું છે કે એક વખત જન્મમાં છે તો એક વખત મૃત્યુ નિશ્ચિત છે. એટલે ડર નામની ચીજ મારામાં ક્યારેય નથી. બરોબર છે. વચમાં મેં તમારા જીવન ચારિત્રની અંદર થોડું નજર કરી ત્યારે મને એક ડાગલો શબ્દ વચમાં આવ્યો. બાળકો મને ખૂબ અતિરેક પ્રેમ કરે ને ત્યારે ડાગલા શબ્દથી મને પ્રયોજિત કરે. અને કેજીના બાળકો સાથેનું ખૂબ મસ્તીથી એમની સાથે જમતો, એમની સાથે નાસ્તો કરતો, એમની સાથે ડાન્સ કરતો. શિક્ષક હંમેશા આવો હોવો જોઈએ, એટલે મને મારા નાના નાના બાળકો ડાગલો કહે છે. મને બહુ મજા આવે છે. તમને કોઈ પણ પાર્ટી લેવલે જે લોકો વિપક્ષ સાથે લડતા હોય અથવા સવારમાં આંકડાકીય માહિતી, હમણાં જ 2 દિવસ પહેલા જ મને ગ્રામ સેવકની તમારી મેં પોસ્ટ વાંચી, આ બધી માહિતી તમને આપે કોણ? નહીં, હું સર્ચ કરતો અને જાણવાની અંદરથી ભાવના છે. એ વાત 100%. હું આગળ મારે કોઈ વ્યક્તિનું સર્ચ કરું તો મળી શકે, પણ જે પરફેક્ટલી આંકડાકીય માહિતી ઓફિસમાંથી આરટી કરીને લઈ લઉં, ઓફિસમાંથી જાણી લઉં. ઘણા બધા મારા અધિકારીઓ પણ મિત્ર છે કે જે મને માહિતી આપતા હોય છે. બરાબર છે. વીરુભાઈ કંડોરિયાને કદાચ પાર્ટી લેવલે કોઈ હોદ્દો મળે તો તમારો મુખ્ય એજન્ડા કયા લાઈન ઉપર જવાનો છે? હું ક્યારે પાર્ટીનો કોઈ હોદ્દો રાખીશ જ નહીં. કોઈ દિવસ? મારે એક જ હોદ્દો છે કે લોકોના કામ કરવા. લોકોના કામ કરવા અને બતાવવું છે કે તમારી પાસે સત્તા નહીં હોય તો તમે કેટલોક સમય લડી શકશો સરકાર સામે? જ્યાં સુધી જીગરો છે ત્યાં સુધી લોકો સામે લડશો. ક્યાંક આર્થિક ઉપાર્જનની પણ જરૂર પડશે ને. ભગવાને ઘણું બધું આપ્યું છે. આપણી પાસે જમીન છે. આજે જિલ્લા લેવલે કદાચ કામ કરો છો, એકાદ ગામડામાં જવું હશે તમે કરી શકશો. કાલે જ્યારે તમે રાજ્યના મોટા સારા ખેડૂતના નેતા તમે બની જાવ તો જે તે સમયે આર્થિક ઉપાર્જનનું શું કરો? ઉપર આગે દેખા જાય ક્યાં હોતા હે. કે સોશિયલ મીડિયાની વાત કરીએ તો મેં તમારી એક બે વસ્તુ નોટ કરી છે કે વીરુભાઈ પરફેક્ટ દ્રષ્ટિએ કાયમી વિરોધ કરવો કે કોઈ એવા સારા મુદ્દાઓ પણ સરકાર પાસે છે? મારી પાસે વિરોધ હોતો જ નથી. બરોબર છે. અત્યાર સુધીમાં તમે એક પણ જગ્યાએ એવું નહીં હોય કે વીરુ આહિરનો વિરોધ હશે. હમણાં લગભગ 10 ઓગસ્ટની સીએમ સાહેબ બરડાની અંદર પધાર્યા, જે તે સમયે તમે એક નજરકેદમાં હતા. ખરેખર નજરકેદ હતું કે સ્ટન્ટ હતું? નહીં, ખરેખર નજરકેદ હતું. બરોબર છે. હું બહાર હતો ત્યાંથી આ લોકો મને ઉપાડી. હવે આ દુનિયાની દ્રષ્ટિએ લોકો સત્તા પક્ષ વાળા એમ જોઈ છે કે વીરુભાઈનો વિરોધ હતો. બિલકુલ વિરોધ નહોતો. બરોબર છે. આ વિરોધ કહેવાય. આજે શિક્ષણની આવી હાલત છે, આરોગ્યની આવી હાલત છે, ખેડૂતો પીડાઈ રહ્યા છે, સાની ડેમ બની નથી રહ્યો, તો આવા રસ્તા બિસ્માર હાલતમાં છે, તો એમની રજૂઆત હતી. રજૂઆત એ વિરોધ ન હોય. રસ્તાની વાત કરીએ તો વીરુભાઈ તમારા અત્યારે સંસ્થા પાસે અમે જ્યારે આવતા હતા ત્યારે તમારા રસ્તાનો મુદ્દો પણ રસ્તો ખરાબ છે, તમે આ રસ્તા માટે કોઈ દિવસ અરજી કરી? ખૂબ પ્રયાસ કરી રહ્યા છો. અને મને એવું અંદરથી લાગી રહ્યું છે કે રસ્તા બાબતમાં હમણાં જે કાંઈ અધિકારીની બદલી થઈ છે એનું ક્યાંક અંશે માત્ર કારણ પણ હું હોઈ શકું. અચ્છા, કે આપણે આ રાજકીય સ્ટંટબાજી કરીને અધિકારીઓને બદલી પણ કરાવી શકીએ? નહીં, કામ ન કરે તો બદલી કરાવી દેવાની. ઈ કોનામાં સત્તા આવે? એ તો સત્તા પક્ષને રજૂઆત કરવાની, કામ કરો. અચ્છા, ઈ અધિકારી કામ ના કરે તો સત્તા પક્ષને બદલી કરી દઈએ? કરવી જ પડે ને. તો પછી અધિકારીનું હાયલું જ નહીં ને. તમે હમણાં વાત કરતા હતા અધિકારી શાસન ચલાવે. ના હાયલું એટલા માટે જ એને બદલી કરવી પડી ને અંતે. બરોબર છે. નહીં તો આ રસ્તાની હાલત હોય. એક તો એ અધિકારી એવા હતા કોઈનો ફોન જ ન ઉપાડે. બરોબર છે. આ બધા સરપંચોની પીડા હતી. રસ્તો આજે દરેક ગામ લોકોની પીડા છે. એક વસ્તુ તો વીરુભાઈ જોયું કે કુદરત સામે તમારું કોઈ દિવસ નથી હાલતું. હું એમ કહું કે એક સારો રસ્તો કદાચ બન્યો હોય ને વરસાદ થઈ ગયો તો ઇન્સ્ટન્ટલી હું એમ કહું કે આજે વરસાદ થયો ને રસ્તો ખરાબ થઈ ગયો તો આપણે કે 2 કલાકની અંદર રસ્તો બનાવી શકીએ એવી શક્યતા તો ન જોઈ શકે. એવું અમે ક્યારેય માંગ પણ નથી કરી. બરોબર છે. મારું એમ કહેવાનું છે કે આજે રસ્તો છે એ આઝાદી વખતનો રસ્તો છે. હા, જે તો હજી સુધીમાં પાછો નવો નથી બન્યો. હવે રસ્તો એજ્યુકેશન સંસ્થા આ જ મુદ્દા સિવાય બીજો કોઈ મુદ્દો ખરો તમારી પાસે? બીજો મારો ખેડૂતનો. ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ, યોગ્ય રીતે ખેતી કરી શકવા જોઈએ, અને સૌથી આવનાર દિવસોમાં મારે કામ કરવું છે એ સામાજિક જીવનને મજબૂત કરવા માટે. એટલે હું અત્યારે છે ને ઘણા બધા લોકોના સગપણમાં વચ્ચે રહું છું. મને અંદરથી એક એવો ભાવ પ્રગટ છે કે સારો માણસ વચ્ચે નહીં રહે તો આજે આવનાર દિવસોમાં સગાઈઓ નહીં થાય. એટલે એ મારો એક બહુ સામાજિક મુદ્દો છે. બીજી વાત કે ક્યાંય વાંધા હોય, શેઠાના વાંધા હોય, ભાઈઓની તકલીફો હોય, બે માણસ વચ્ચેની તકલીફ હોય, એ જીવનમાં જઈ અને સમાધાન કરવું એવો મારો અત્યારથી ભાવ છે. આમ આદમી સાથે જોડાવાનું સ્પષ્ટ વિચારધારણા કઈ? એક શિક્ષણને મજબૂત કરતી પાર્ટી છે. બીજા નંબરમાં કે તેમાં બધા છે ને નીડર યુવાનો છે.
નીડર મતલબ ક્યારે કોઈથી ડરે નહીં અને જ્યારે પણ અન્યાય થયો હોય ત્યારે જજબાથી પ્રશ્ન ઉઠાવી શકે ને એટલા માટે. હમણાં મેં એક તમારે સભાની મીટિંગ હતી જુનાગઢ કેશોદ બાજુની, જે તે સમયે કોઈ ખેડૂત મિત્રએ પ્રવીણ રામ ને ગોપાલભાઈ હિતાલિયા સાથે પ્રશ્નોનો વાટાઘાટો કરી. આ બાબત ઉપર તમારું શું નિવેદન? મારું કહેવાનું ખેડૂત મિત્રને એમ છે કે પ્રશ્ન જ્યાં કરવાનો હોય ને ત્યાં કરવાનો હોય. એટલે એવું લાગી શકે કે એ લોકો ભાજપ તરફથી નહીં એવું ન કહી શકું, પણ એમને એક ખ્યાલ હોવો જોઈએ કે આ તો હજી નવા છે, આની હાથમાં શું શીખે છે. હા, પ્રશ્ન ક્યાં કરવાનો છે? દીકરો હંમેશા બાપને પ્રશ્ન કરી શકે. બરોબર છે. ઘરમાં કાંઈ તકલીફ હોય ને તમે ટૂંકમાં આંગળી પકડીને એને બાપ સુધી લઈ જવાનું કામ કરો છો. ભાજપની સભા હોય અને હું તો એમ કહું છું ગુજરાતમાં એકાદ એવો માયલો જાગવો જોઈએ કે નરેન્દ્ર સાહેબ કે મુખ્યમંત્રી સાહેબનો સભા હોય ને ત્યાં પ્રશ્ન કરે. આટલું બધું જો ખરેખર સરકાર પ્રત્યે સેન્સિટિવ મુદ્દાઓ બધા છે, છતાં પણ વારંવાર સરકાર ભાજપની બને એનું પાછળનું કારણ શું? મને એ જ નથી સમજાતું. મને એમ અંદરથી એમ લાગે છે કે લોકો ગુલામ છે. મતલબ ગુલામ એટલે કોઈ ઘરે જઈને મારવા તો નહીં આવતા હોય? ડરે છે અને આ લાગી રહ્યું છે. હું જે કહું છું કે મારે જ અમુક મુદ્દાની રજૂઆત કરવા જાવે છે ન જવા દીધો. તંત્ર સામે બધા લાચાર છે. તમે આજે જોઈ રહ્યા છો તંત્રની હાલ કચ્છમાં અત્યારે તમે જોઈ રહ્યા છો. મને ગુલામ છે એના માટે એ કહું છું. જનતાની વાત તો પછી રહી રાજેશભાઈ, પણ ઈ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનો હોદ્દેદારો ગુલામો ને એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. આજે ખેડૂતોને આટલી તકલીફ પડી રહી છે, રસ્તાઓની આટલી તકલીફ છે, છતાં કેમ બોલી નથી શકતા? આ એક જ મુદ્દો મને છે ને ટર્નિંગ પોઈન્ટ ઉપર મળે છે કે મને ખાલી એક મુદ્દો એવો આપો અત્યાર સુધીમાં કે ખેડૂત માટે સરકારે કંઈ કર્યું જ નથી. નહીં એમ હું ન કહી શકું, નથી કર્યું તો, પણ જે એણે વાતો કરી હતી ને એવું કાંઈ નથી કર્યું. એક પણ મુદ્દો નહીં. ના, એવું એક પણ મુદ્દા ઉપર એને આઝાદી પછીથી વાત કરીએ 1947 થી અત્યાર સુધીના સમયગાળાની અંદર ખેડૂતની પરિસ્થિતિમાં જરાય સુધારો નથી. નહીં એમ સુધારો પણ પોતાની રીતે અને બીજા નંબરે સરકારી કોઈ જાતની યોગ્યતા છે જ નહીં. હું એમ સ્પષ્ટ રીતે કહું છું, આપણી દયા કહેવાય ને, ઈશ્વરના સારા વરસાદને કારણે માવઠા આવ્યા નથી એટલે ખેડૂત પગભર મજબૂત છે. હું તમે એક ખેડૂત છો, તમે અત્યાર સુધીમાં તમને સરકારે ક્યાંય મદદ કરી એવું મને કહ્યું? હા, દરેક જગ્યા ઉપર આજ દી સુધી આપણે ખબર જ નહોતી કે આ સબસિડી મળી શકે છે, ફુવારા પદ્ધતિની અંદર માહિતી મળી. આપણે તો કોઈ મેં તો મેન્યુફેક્ચરિંગ નથી કર્યું, ખેડૂતે અન્ય કોઈ કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ કર્યું, સરકારે એની જાહેરાત કરી અથવા 100 કોઈ પણ મુદ્દા સાથે એ અહીંયા સુધી પહોંચવાનું એક માધ્યમ બન્યું સરકાર. હું માનું કે સરકાર ગમે એજન્ડા તું એ પણ એ માધ્યમના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતને એક તો 100% ફાયદો થયો કે શિયાળુ પાકની અંદર પાણી ઘટતું હતું તો ટપક અને ફુવારા પદ્ધતિથી એનો પાક બચી ગયો. હવે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી ધીમે ધીમે આગળ આવ્યું છે. આ લઈ આવનાર કોણ? સરકાર તો એમાં એનો ફાળો કહેવાય. ફાળો કહેવાય તો ખરેખર સરકારનું કામ કર્યું. સરકારે થોડીક એ બાબત એમ તો મેં કહ્યું છે ને કે સરકાર કામ નથી કરતી એવું નથી કરતો, પણ જે એણે વાયદા આપ્યા હતા, જે એણે વાતો કરી હતી એમાંનું 0% કામે છે. વાયદાની બાબતની અંદર આવ્યું તો આમ આદમી પાર્ટીની અંદર વીરુભાઈ કંડોરિયાનું સ્ટેન્ડ એવું હશે કે એક પણ વાયદો કોઈ દિવસ તમે છૂટી શકશો એવું ખરા? હું મારાથી કામ થશે ને એવા વાયદા આપીશ અને એ વાયદા હું ઉપર ઊભો રહીશ. કોઈ એક એવી વાત તમે તમારા જીવનની વાત કરો કે ભાઈ આ મુદ્દા ઉપર હું આજીવન માટે તટસ્થ રહીશ. જેમ કે મેં હમણાં આપણે હાર્દિક પટેલનું અગાઉના નિવેદનો છે, ઘણા લોકો એવું કહે કે ભાઈ હું આજીવન ખેસ પહેરીશ નહીં અને પછી ધારાસભ્ય સુધી પહોંચી જાય. આ બાબત ઉપર તમારું નિવેદન? મેં તો કહ્યું છે ને કે હું પાર્ટી સાથે જોડાયેલો છું એટલે ખેસની વાત તો દૂર રહી. બરોબર છે. અને લોકો સાથે જોડાયેલો રહીશ, લોકોના કામ કરીશ. તમારે એક વિચારશ્રેણી પ્રમાણે હિન્દુવાદી વિષય ઉપર તમારું શું કહેવું છે? ધર્મ સૌથી મહાન જ હોય છે. બરોબર છે. અને હું મારા ધર્મને ખૂબ માન આપું છું. હિન્દુવાદી વિચારધારા આમ આદમી અને ભાજપ વચ્ચેનું નિસબ તમારા વિચારસરણી શું છે? મેં કહ્યું છે ને કે ધર્મથી મહાન કોઈ હોય જ નહીં. આ ધર્મની એ રાજનીતિ કરે છે અને અમે ધર્મને માન આપીએ છીએ. તો જે તે સમયે રાજ તિલક ઉપર આપણું મંદિર બન્યું, રામ મંદિર, આખો દેશ ઘણી બધી અન્ય સમાજો સાથે બધા લોકો એને વખાણ કર્યા. એ બાબતમાં આપણે ઊંડું નથી ઉતરવું, નહીંતર ઘણી બધી એવી મારી પાસે માહિતી છે જે તમને રજૂઆત કરીએ એટલે તમને એમ લાગે કે ન ધર્મ પ્રમાણે ખોટું થઈ રહ્યું છે. પણ નહીં, હું એમ કહું ડીપમાં આપણે ન ઉતરીએ કાંઈ વાંધો નહીં, પણ ક્યાંક ને ક્યાંક હું એમ છું કંઈક સારું કામ તો થયું. જો રામ મંદિર બન્યું છે એમને હું ખૂબ માન આપું છું, ખૂબ સારું થયું છે. પણ ખાલી એક તમારી વિચારશ્રેણી પ્રમાણે હું એમ કોઈ ડીપમાં નથી ઉતરું. ખરેખર રામ મંદિર થયું તો તમને આનંદ થયો કે નહીં? ખૂબ આનંદ થયો. અને ત્યારે મેં સોશિયલ મીડિયામાં વિડીયો પણ પોસ્ટ કર્યો. મેં જોયો તમારો વિડીયો. હું એક એવો માણસ છું કે કોઈ પણ મારો દુશ્મન હોય એ સારું કામ કરે ને તો હું એમને બિરદાવું છું.
જ્યારે દેવભૂમિ દ્વારકાની અંદર લાઇબ્રેરી બની છે તો હું વ્યક્તિનો ક્યારે વિરોધી નથી, બરોબર છે. પક્ષ અને વિચારોનો વિરોધી માણસ છું. એટલે એ વિરોધ કઈ બાબતમાં કે તમારી પાસે જે સત્તા છે એનાથી તમારે જે કામ કરવું હોય તમે કામ નથી કરી. ધારો કે મને અત્યારે અંદરથી એમ દુઃખ થાય છે કે હું એકવાર જિલ્લા પંચાયતનો સદસ્ય હોત ને તો આ સાની ડેમ આટલું રાહ ન જત. સંકલનની દિશાની મિટિંગમાં દરરોજ એ મુદ્દો ઉઠાવો. ખરેખર સાની ડેમના મુદ્દા બાબતે એવું કહી શકીએ ખરેખર સરકાર એમાં ધ્યાન નથી. સરકારની ઢીલી નીતિ, સ્થાનિક નેતાઓની તો 100% ઢીલી. કયા કારણથી એને એમાંથી કઈ વળતર થાય છે, આવક થાય છે સાની ડેમથી? અણઆવડતને કારણે અથવા લોકોનો વિકાસ ન થવા દેવાનું કારણ મને સિમ્પલ વસ્તુ વીરુભાઈ, તમે આ પ્રદેશની અંદર છો અને સાની ડેમ બની જશે તો એ જે તે પ્રદેશનો જ વિકાસ થવાનો છે, હા કે ના? એક ઉદાહરણ છે કે સાની ડેમ ધારો કે તમે બનાવતા હો અને તમે એના નેતા હો તો તમે એવું થોડું ઈચ્છો કે મારું સાની ડેમ 2 વર્ષ મોટે દૂર રહે તો એ ખેડૂતનો 2 વર્ષ મોડો વિકાસ થાય. નથી સમજાતું તો આ વંગડી ડેમ ને રેટેશ્વર ડેમ ને સાની ડેમ કેમ પીડાઈ રહ્યા છે? ભૌગોલિક બાબતે સાની ડેમ ઉપર તમે એટલો બધો અભ્યાસ કર્યો તો ભૌગોલિક પરિસ્થિતિ બાબતે શું કહેવું એ છે? તો ઓલરેડી આગળ બનેલો છે, તો આ તો ખાલી રિપેર કરવાનો છે. તમે ભૌગોલિક દ્રષ્ટિ જોવાની જ ક્યાંય નહીં, ટૂંકમાં ક્યાંય એવું એમાં બની શકે કે ભાઈ કામ બહુ મોટું પણ એ તો આગળ બની ચૂકેલો જ છે. માત્ર તો એ જે હતું જૂનું સ્ટ્રક્ચર જ પાછું ઊભું કરવાનું છે. એમાં તો ભૌગોલિક કોઈ વાત જ નથી. છતાં આ પાછળનું કારણ શું છે? એ જ નથી સમજાતું. મેલી રાજનીતિ હોય કે શું આમાં રાજનીતિની સ્પષ્ટ વાત છે વીરુભાઈ. એક જનરલ કે પોતાના દેશના પોતાના પ્રદેશના કોઈ પણ નેતા હોય એ તો એક વિચારે ને કે ભાઈ મારા પ્રદેશની અંદર આ કામ થશે તો 5 વર્ષ ખેડૂત મારા વખાણ કરશે, તો આ ડેમ બની ગયો રાજેશભાઈ. આ તો આની પાછળનું કારણ શું? રાજનીતિ. મતલબ રાજનીતિ એટલે મારે સ્પષ્ટ જાણવું. હા, પણ એટલે જ કહું છું રાજનીતિનો જ ભોગ બનેલો છે. બાકી સાંસદ સભ્ય, ધારાસભ્ય, મુખ્યમંત્રીશ્રીને કીધા રાખે કે આ કામ કરવાનું છે, કામ કરવાનું છે. સાહેબ વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય, કલાકોની અંદર રોડ બની જાય, બ્રિજ બની જાય, તો આ સાની તો નાનું એવડું છે. પણ તમને મનમાં એવું લાગતું છે ક્યાંક આનો ભોગ બન્યો હશે કે નહીં? હાલો વર્ષ દિવસ 2 વર્ષ 3 વર્ષ આપણે એમ કરીએ કે કામ મોડું થયું, પણ ઓલું નાખીએ છે કે 60 વર્ષનો છોકરો થઈ ગયો હોય તો પછી એને ડોહો કહેવાય, યુવાન દીકરો ન કહી શકીએ. તમારી સ્પષ્ટ બાબત ઉપર વીરુભાઈનું બેકગ્રાઉન્ડ શું? ના, બેકગ્રાઉન્ડ હોય સામાન્ય પરિવારમાંથી અને નાના એવા ગામમાંથી આવેલો. ખેતી કરેલી? ખેતી ખૂબ કરેલી, ખૂબ કામ કર્યું. કયા ઉંમર સમયથી? અરે ભણતો ત્યારથી છેટ મેં છે ને 18 કલાક કામ કરેલું છે ખેતીની અંદર. હા, અને મારી સ્કૂલ બનતી ત્યારે હું ડંગણાની ગાડી આખી ખાલી કરી લેતો, રેતીની ગાડી ખાલી કરતો, કડિયા ભેગો કામ કરતો. એટલે મેં ખૂબ શ્રમદાન કર્યું છે, ખૂબ એટલે ખૂબ. ક્યાંક ને ક્યાંક મેં તમારા સોશિયલ મીડિયાના પોસ્ટરના આધારે મારો એક એવો વિચલિત પ્રશ્ન છે કે પૂછી શકું આપને? ના, પૂછી શકો, બિંદાસ. મુરુભાઈ કંડોરિયા અરે સીધો સંપર્ક ને રિલેશન કઈ રીતે? હા, એ તો અમારા પરિવારના મોભી છે, વડીલ છે, એટલે એમની સાથે હું ખૂબ જોડાયેલો છું. કે સામાજિક સંગઠનમાં ગયા હોય ને એને સલાહ આપી હોય ખરું તમને? ઘણી વખત એકબીજાને નોર્મલ ચર્ચા થતી હોય, એ તો વડીલ છે એટલે સલાહ નહીં પણ ચર્ચાઓ અમારે ઘણી વખત થતી હોય છે. કે વીરુભાઈ તમારે અત્યારે આ મુદ્દામાં નથી પડવાનું? ના, એવી ક્યારે અમારે, હું એક સ્પષ્ટ રાજેશભાઈ કહી દઉં કે ક્યારેય કોઈના વિચારોને આધીન રહું ને એવો માણસ નથી. હું મારા જ વિચારોને માન આપું છું. મારા આત્માને એમ થાય કે મારે કામ કરવું જોઈએ તો હું કામ કરું. તમને એવું અંગત એકેવાર લાગ્યું કે મેં ખરેખર આ મુદ્દો એકવાર ઉશ્કેરાઈ ગયો છે પણ મારે થોડુંક નીચું? ના, મને એવું ક્યારેય એવું લાગ્યું જ નથી. કારણ કે હું પહેલા જે પણ મુદ્દો લઉં ને એમાં પૂર્ણ અભ્યાસ કરીને પછી જ જાઉં. આમ તો હથિયારો લઈને મેદાનમાં ઉતરી ગયા એવું લાગ્યું? શબ્દના મારા હથિયારો, કાયદાના મારા હથિયારો, મારા વિચારોના હથિયારો છે 100%. વીરુભાઈની યુવા અવસ્થા ક્યાં? યુવા અવસ્થા તો મેં શિક્ષણમાં જ ગાડી છે. મતલબ એ જે તે સમયે કઈ નવા શોખ, બીજા શોખ તો હશે નહીં. મારે જો મને કે હોટલમાં નાનપણથી જ મને એક જ શોખ છે પુસ્તકોનો પુસ્તકો અને મારા બાળકોનો. આથી વિશેષ મને બીજા કોઈ શોખ જ નહોતા. હું હોટલની અંદર જમવા નથી જતો. અત્યાર સુધીમાં રાજેશભાઈ બહુ સ્પષ્ટ રીતે કહું છું કે હું ત્યારે થિયેટરની અંદર પિક્ચર જોવા પણ નથી ગયો. સરસ વાત છે. અને યુવાનોને ને હિન્દુસ્તાનને એક સંદેશ આપવા માગું છું કે હું બેંકમાં ખાતું પણ નથી અને ક્યારેય પૈસાને પ્રેમ નથી કરતો. અને એવી અફવાઓ પણ બજારમાં અત્યારે હાલે છે કે ચૂંટણી આવશે એટલે વીરુભાઈને પૈસા આપી દેશું ને બેસી જશે ને આવી અફવાઓ. વીરુભાઈના નામનું બેંકમાં ખાતું નથી? નહીં. આ પાછળનું કારણ શું? દુનિયાને એક મેસેજ આપવો છે. તો ક્યાંક ને ક્યાંક તો આપણે એવું નથી લાગતું કે ઇન્કમ ટેક્સથી બચવાની કોશિશ કરી? ના, આપણી પાસે કઈ છે જ નહીં તો કેમ બીક છે?
નહીં, આ તમે સંસ્થા ચલાવો છો તો ક્યાંક તમારી ખેતી હશે, ખેતીને લગતી કે આપણે આપણું ઘર ચાલે છે એટલી આપણી પાસે મિલકત છે ને એટલા પૈસા છે. આપણે કોઈ દિવસ ક્યાંય અનલીગલી કામ કર્યું નથી. ડર શું? પણ બેંકમાં ખાતું નથી એ હું મેસેજ આપવા માંગુ છું કે સુવિધાઓ વગર પણ એક જીવન શક્ય છે. જ્યાં લોકો અત્યારે સુવિધા પાછળ દોડી રહી છે, સુવિધાની 100% હું માન આપું છું, પણ એવું નથી કે એના વગરે પણ જીવન નથી. બરાબર છે. વધારે ચર્ચાની સાથે વીરુભાઈના પ્રિય લેખક હરકિશન મહેતા અને ઓશો રજનીશ. ઓશો રજનીશની વાત આવે ત્યાં તો મને બહુ સારું આનંદ મળે કે આજના જમાનાની અંદર એના બધા લોકો વાંચે છે. તમે તમારા બાળકની અંદર રાજકારણ? ના, હું મારા બાળકની અંદર હું જ રાજકારણ નથી. અચ્છા, તમે રાજકારણ છો? હું જ રાજકારણ નથી. હું લોકોની પીડા ના અહેસાસ કરાવતો એક માણસ છું. રાજનીતિ, રાજકારણ અને રાજનેતામાં બહુ ઝાઝો ફરક છે. એટલે હું છે ને રાજકીય પક્ષ સાથે જોડાયેલો છું 100%, પણ એનું કારણ એ છે કે તમારી પાસે કાંઈક હશે તો તમે લોકોને સોલ્વ કરાવી શકશો. એટલે હું મારા વિચારો આ બધા નેતાઓ કરતા અલગ છે. અને રાજેશભાઈ, હું રાજકારણમાં આવ્યો, દુનિયા એમ કહે છે, હું નથી અંદરથી વિચારતો, લોકો એમ કહે છે. ના ના, તમારી મેં સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ જોઈ હતી કે છેલ્લા 4 વર્ષથી હું રાજકારણમાં જંપલાવ્યું. તમારું મંતવ્ય કયું? હા, રાજકારણ એટલે લોકોના કામ કરવા માટે. કોઈ હોદ્દો નહીં, નંબરે તમે અત્યારે એમાં એવું છે કે મારી પાસે કોઈ હોદ્દો નથી, હું ક્યારેય ક્યાંય લડ્યો નથી, તો હું રાજકારણ કેમ કહી શકું? પણ હા, મેં એટલા માટે કહ્યું કે લોકોના હું કામ કરું છું, પાર્ટીના સિમ્બોલ સાથે રહીને કામ કરું છું, એટલે મેં એ બાબતમાં ભાવ સ્પષ્ટ કર્યો. આમ આદમી પાર્ટી તરફથી કદાચ તમને ક્યાંય ટિકિટ મળે તો તમે કઈ જગ્યાએ લડવા માંગો છો? હજી મેં ક્યાંય નક્કી જ નથી કર્યું. ભવિષ્યમાં કદાચ જોઈએ આગળ સમય કેવો આવે છે. કેમ કે હા, પણ અંદરથી એક ભાવ પ્રગટ થાય છે કે લોકોને એક વખત પ્રસ્થાપિત કરવું છે કે નેતા એટલે શું, સત્તા એટલે શું, કાયદો એટલે શું, સંકલનની મીટિંગ એટલે શું, દિશાની મીટિંગ એટલે શું, ગ્રામ સભા એટલે શું. આ બધા લોકોને જ્ઞાન મળે એના માટે હું જરૂર કંઈક આગળ કરીશ. મંથનના દર્શક મિત્રો દ્વારા એક નાનો એવો સવાલ છે કે જે તમે અત્યારે પાર્ટી લેવલે 2 શબ્દો બોલ્યા છો, મીટિંગ બાબતનું છે, સંકલન મીટિંગ એટલે એ શું હોય? એ ચૂંટાયેલા પ્રતિનિધિની જિલ્લાએ એક સંકલનની કામના અનુરૂપ મીટિંગ હોય છે. તમે કેટલું કામ કર્યું, કેવી રીતે કામ કર્યું છે, એ હકીકતમાં અત્યારના નેતાઓ પાસે નોલેજ જ નથી. જે કામનું બેસ્ટ માળખું છે ને સંકલનની મીટિંગ છે. કામના બેસ્ટ માળખા માટે ગ્રામ સભા છે. આજે કેટલા લોકોને ખબર છે ગ્રામ સભા એટલે શું? આ રાજનીતિ મારે કરવી છે અને એ લોકોને પ્રસ્થાપિત કરવું છે. બીજા નંબરમાં રાજેશભાઈ, કે હું ક્યારે પણ ચૂંટણી લડું તો હું ક્યારેય પ્રજાને 1 રૂપિયો આપીશ નહીં ચૂંટણી લડવાટાને. બીજા નંબરમાં કે જે અત્યારે આવું આ બાબત તમે થોડીક વિસ્તારથી સમજાવો. કારણ કે અત્યારે છે ને રાજકારણમાં નેતાઓ આવે ને એટલે લોકોને પોતાને જીતવા માટે પૈસા વાપરે છે. એટલે મને અંદરથી એવો ભાવ પ્રગટ થાય છે કે આવા નેતાઓ પૈસા વાપરે એટલે પેલું કામ એનું થાય કે એવડા રૂપિયા વાપરે મારે ક્યાંકથી તો કવર કરવા. મારે આનાથી વિચલિત રાજનીતિ કરવી છે અને લોકોને એક ઉદ્દેશ આપવો છે કે પૈસા વગર પણ તમે કાંઈક કરી શકો. પૈસા વગર પણ કંઈક કરી શકો છો. બીજું, વ્યસનનો દુશ્મન છો એટલે ક્યારેય એ દુનિયા તરફ હું જઈશ નહીં. આ મારું ખુલ્લું વચન છે. મુખ્યમંત્રી સ્વરૂપની અંદર એક જનરલ વાત કરું, ગોપાલભાઈ અહીંયા તમને મળ્યા, તમારી યારે ચર્ચા કરી, બેઝિક સમજો કે કદાચ સંજોગો વસાત એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમને મુલાકાત કરે, તમારું રિએક્શન શું હોય? હું મોદી સાહેબને એ જ કહીશ કે 2014 પહેલાના તમારા જે વચનો હતા, તમારા જે વિડીયો હતા એમાં પ્રસારિત કરો. તો એવું તો ક્યાંક ને ક્યાંક જે બધી પાર્ટીઓની અંદર જોવા મળ્યું છે ને. હા, પણ એટલા માટે જ કે સત્તા માટે તમે શું બોલ્યા અને સત્તા આવ્યા પછી તમે શું બોલો છો એ પાર એની અંદર તમારી સ્પષ્ટતા કેટલી કે તમે જે વચન આપશો એ 100% નિભાવીશ. અને અત્યાર સુધીમાં એક માણસ એવો લઈ આવો કે વીરુભાઈ વચન આપ્યું હોય ન નિભાવ્યું હોય. તો જે તમે શિક્ષકોની ઘટની ખાનગીકરણની મુદ્દાની જે ચર્ચાઓ કરી, તો તમે પણ એક સંસ્થા સાથે, ખાનગી સંસ્થા સાથે સંકળાયેલા છો, ક્યાંક તમારું ભવિષ્ય ઓલું થાય તો તમે પાછા હટો ખરા? હું એમ કહેવા માંગુ છું કે મારા નિજી સ્વાર્થને હું જોતો જ નથી. બરોબર છે. લોકોને કેમાં સુખ મળે છે, કેમ ગરીબના બાળકો કે જે તે સમયે એક વખત તમે ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે પણ તમે રહેલા છો. રહેલો 7 વર્ષ રહેલો. 7 વર્ષ. એ બાબતની થોડીક ચર્ચા કરીશું. ત્યારે મારો એક જ, હું જ્યારે પણ કોઈ અધિકારી સાથે જાતો કે ક્યારેય પણ કોઈ સાથે મીટિંગ હોય તો હું પહેલી પ્રાયોરિટી સરકારી શિક્ષણને જ આપતો.
યોજના બાબતની અત્યારે આપણે વાત કરી ત્યારે વીરુભાઈ કંડોરિયા લગભગ 4 થી 5 વર્ષ પહેલા આરટીએ અનામત જે સંસ્થાઓની અંદર જે બાળકોને ફી અનામતનું મળે છે એ મુદ્દા ઉપર ઘણા બધા માર્કેટમાં ગાંધીનગર સુધી તમે ગયેલા છો, તો આ કેટલું યોગ્ય? હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ છે, પણ હું એમ લાગુ છું કે આરટી પ્રમાણે જે રીતે જે બાળકોને ગરીબ બાળકોને મળવું જોઈએ એવું નથી મળતું. આપણે મને દુઃખ છે. તમારી એક વખત ઉપર તો એવું લાગે ખરેખર ભાજપ કંઈ કામ કરતી જ નથી. ના, એવું નથી. હું ક્યારેય નથી કહેતો. હરેક પક્ષ આવતા હોય છે, સત્તા હોય એટલે કામ કરતા હોય, પણ જે પદ્ધતિથી એને કરવું જોઈએ ને એ પદ્ધતિથી નથી કરતા. બરોબર છે. તમે જ વિચારો, જો એ પદ્ધતિથી કરતા હોય, રોડની આ હાલત હોય, શિક્ષણની આ હાલત હોય, આરોગ્યની આ હાલત હોય, ક્યાંક કામ કરે પણ છે. આજ હું એમ કહું કે કદાચ સમજો કે આ 5 કિલોમીટરનો રોડ હજી નથી બન્યો, એની સામે 6 લેન હાઈવે બને પણ છે ને, બની પણ ગયો ને. આપણે આજથી 5-7 વર્ષ પહેલા તમે જો દ્વારકા આવવા માટે કેટલી તકલીફ થતી, અત્યારે કેટલી સ્પીડલી હાઈવે બની ગયો. એટલે હું માનું કે એક વ્યક્તિ કામ કરતો હોય એ બધી જગ્યાએ પહોંચવું થોડોક સમય અને વિલંબ તો થઈ શકે. ના ના, આ તો હાવ નાનકડું કામ છે, પણ એની કાર્યશાળા યોગ્ય પદ્ધતિ વાળી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સરકારે તમારી પાસેથી થોડીક માહિતી મળે તો કામ ફટાફટ 100% કેવું પડે. અમે દેવા તૈયાર છે. હું એક સભામાં, મારી જ સભામાં સ્પીચમાં બોલું છું કે શિક્ષણ મંત્રી સાહેબને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે શિક્ષણ વ્યવસ્થા સુધારવી હોય ખાલી મારી પાસે સામે 2 કલાક બેસે એટલે હું શિક્ષણ વ્યવસ્થા સુધારી દઉં. એમાં મેં જોયું ત્યાં સુધી ડુમરાણીયા સાહેબ હારે તમારી ઘણી વખત મુલાકાત થઈ, તો ક્યાંક ને ક્યાંક ખાનગીકરણ અને સરકારી સંસ્થાઓ જે છે આ બે વચ્ચેનો ભેદ તમે કઈ રીતે સ્પષ્ટ કરો છો? હવે એમાં એવું છે કે એક સિક્કાની 2 બાજુઓ છે. સરકારી શાળામાં શિક્ષકો નથી, ખાનગી શાળાનું પ્રોપર બધું છે, તો જે તે અધિકારી જે તે જિલ્લામાં આવે તો પોતાનું સ્વાભિમાન બચાવવા માટે એ ભેદ ન દેખાડતા હોય. એનું કારણ કહું છું, ખાનગી શાળાનું રિઝલ્ટ ઊંચું આવતું હોય છે, એટલે જે તે અધિકારીની સચવાઈ જાય. બરોબર છે. પણ એક પાકું છે કે જે અધિકારી છે નિષ્પક્ષથી રજૂઆત નથી કરતા, એ પાકું છે. ધારો કે અત્યારે જ આપણા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી છે એ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરે કે ભાઈ મારા જિલ્લાના શિક્ષણની આવી હાલત છે, તો એ ખરેખર એવી દયનીય હાલત છે છતાં કેમ બોલતા નથી? આ ગુલામી. હું આમને ગુલામી કહું. આમને ગુલામી કહીશું. ટૂંકમાં ગુલામી માટેનો તમારો સ્પષ્ટ ક્રિયા છે. રાજકીય બાબતે તમે જ્યારે તમારા જીવનની અંદર ઉતર્યા છો ત્યારે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો પરિવારની કેટલો સપોર્ટ છે? પરિવાર ખૂબ સપોર્ટ કરે છે. જ્યાં પરિવારના સપોર્ટ વગર છે ને ક્યારેય કોઈ માણસ આગળ વધી જ ન શકે. હમણાં થોડા દિવસ પહેલા જ મારા દીકરાએ જ મને કીધું હતું કે પપ્પા તમે આટલા બધા ખેડૂતો માટે ને રખડો છો, ખરેખર અમને ટાઈમ નથી આપતી શકતા, પણ અંદરથી એણે એમ કીધું હતું તમે આવા લોકો માટે લડો છો ને તો અમને એમનું ગૌરવ છે. આ પરિવાર, આથી વિશેષ બીજું હું જોઈએ. કેટલા વર્ષનું બાળક? મારું 8 વર્ષનો બાળક છે. એ પણ એટલી બધી હા, એ મારી સાથે જોડાયેલો છે. પાછળથી હીરો તૈયાર થાય છે એમ. 100% એમને એક લાગણી છે, ગરીબોનું દુઃખ જોઈ નથી શકતો. બરોબર છે. અને એમના ઘણા બધા એવા અંદરથી વિચારો છે કે જે મને પ્રેરિત કરે છે. ઘણી વખત આપણે એમ થાય છે કે આપણે બાળક પાસે શું શીખીએ, પણ બાળક પાસે ઘણું શીખીએ છીએ. અને રાજેશભાઈ, હું દુનિયાને શિખામણ આપું છું એવી જ વાત નથી. બરોબર છે. હું એક એવા શિક્ષણમાં માનનારો માણસ છું, મારા બાળકને ક્યારેય હું દફતર ઘરે લઈ જવા દેતો નથી. બરોબર છે. તમારી નજર સામે દફતર એમનો અત્યારે અહીં પડ્યું છે. હા, 100%. ખંભાળિયાની બાબતની વાત કરીએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વીરુભાઈનો આવનાર સમયનો શું એજન્ડા હશે? મારો એક જ એજન્ડા છે, જિલ્લા પંચાયત લડવી. એજન્ડા એક જ છે કે લોકોના કામ થવા જોઈએ. શું કેવું થાય જિલ્લા પંચાયત? હું ભાજપ સરકારને 5 મુદ્દા એમની સામે રાખું. ના ના, ઈ ઓકે, જિલ્લા પંચાયત આપણે એમના તરફ એમની વાત જ કહું. 5 મુદ્દા રાખું અને એમ કહે છે કે આ કામ કરી દે એટલે આજીવન વિરુવાહી ચૂંટણી ન લડે. અચ્છા, 5 મુદ્દાની અંદર ચૂંટણી ન લડે. તમને કેટલીક અંશે એવું થાય કે તમે કદાચ જિલ્લા પંચાયત લડો તો સરકારને નુકસાન થાય છે? 100% લોકોને ફાયદો થશે. લોકોને ફાયદો થશે 100%. અને લોકોને ખબર પડશે કે સત્તા એટલે શું, નેતા એટલે શું. મારે આ જ પ્રસ્થાપિત કરવું છે, આથી વિશેષ કાંઈ પ્રસ્થાપિત. પારિવારિક જીવન સાથે મિત્રની વાત કરી તો સ્ત્રી મિત્ર, ઘરની પત્નીથી વિશેષ કોઈ હોય નહીં એના સાથે. જે મારો કહેવાનો મતલબ હવે એ બાબતમાં તમને વાત કરું, દુનિયા જે વિચારોથી હાલે છે ને એના કરતાં હું અલગ વિચારોથી હાલું છું. બરોબર છે. સ્ત્રીઓના દુઃખ, સ્ત્રીઓના સુખ, સ્ત્રીઓના સમર્પણ, સ્ત્રીઓની ભાવનાઓ, એમને હું ખૂબ માન આપું છું. બરોબર છે. કારણ કે સૌથી વધારે છે ને હિન્દુસ્તાનની અંદર કોઈ જો સમર્પણ આપતો હોય ને તો સ્ત્રી છે. એથી વિશેષ સમર્પણ કોઈ આપી જ ન શકે. એટલે હું એમને અલગ દ્રષ્ટિએથી જોઉં છું. પુસ્તકોનું વાંચન સાથે તમે વાત કરી તો એવી ગઝલ, કઈ એવી કવિતા
તમારા મોટે સાંભળજો. એટલે એવું તો ઘણું બધું છે, કારણ કે જે કઈ વાંચું છું ને મને ગમે છે, એટલે મને ગમે છે એટલે હું મારો- એકાદી નાની એવી કોઈ ટૂંકમાં મને ગમે છે કે ઘણું બધું એવું છે કે જે મને ખૂબ હૃદયથી ગમે છે ને એ મારા આત્માની અંદર હું વલોવા રાખતો હોઉં છું, એટલે એમનું માખણ અંદર તૈયાર થાય છે. સમય આવશે ત્યારે આપણે બહાર પીરસશું એને, એકાદી કવિતા બને સમય આવશે ત્યારે એને ખૂબ બહાર થાય આપણે કદાચ આમ પીરસશું. એક રાજકીય બહુ મુદ્દો મને ડાયવર્ટ થઈ જાય ના, એવું. એવું નથી. એક મને બહુ વાત ગમે છે કે હું માગું અને તું મને આપ, એ વાત મને મંજૂર નથી. હા. મારે તને જોવો છે, તારે દેખાવું નથી. કરી લે ફેસલો, કાં તું નથી ને કાં હું નથી. વાહ, એટલે મારો ધ્યેય અંદરથી એક જ છે, એક ઘાન બે કટકા. એક ગાને બે કટકા. વચલા સમયની અંદર વીરુ આહિર મોટિવેશન સ્પીકર તરીકે જોવા મળ્યા હતા અને સંજય રાવલારે પણ ઘણી વખત બેઠક થઈ. આ બાબત ઉપર તમારા જીવનની શું છાપ છે? હું મોટિવેશન છું જ, બરોબર છે. લોકોને મોટિવેટ કરું છું, હા. પણ અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ સાથે મને ઓલે હું ના કે લીપણ કરતા નથી આવતું. જે સાચું છે ને એ દુનિયાને પીરસી દઉં છું, જે અત્યારે દુનિયા સ્વીકારી શકતી નથી. બરોબર છે. સત્યને આ દુનિયા નથી સ્વીકારતી. સત્ય એટલે શું એમ કહી ઘણું શકાય? બધું સત્ય છે. માત્ર એક ઉદાહરણ સાથે કેવું હતું? ધારો કે તમારી પરિસ્થિતિ ને મારી પરિસ્થિતિ બરોબર છે. અલગ છે. હું મોટિવેશનમાં જાઉં તો આમ કહું છું કે આમ કરજો, આમ કરજો, આમ કરજો, પણ એવી રિયલ લાઈફમાં વાત હોતી જ નથી. નથી. હરેકનું પરિસ્થિતિ અલગ અલગ હોય છે. ઘણા બાળકો ખૂબ ટેલેન્ટેડ હોય છે, એને આપણે મોટિવેટ કરતા હોય, ભણીને આગળ વધીએ, ભણીને આગળ, પણ સામે પરિસ્થિતિ મા બાપની એવી હોય છે કે જે જ્યાં એ સાર્થક કરી જ ન શકે. શિક્ષણ સાથે તમે જોડાયેલા છો ત્યારે તમારે ખાનગી સંસ્થા છે તો ક્યાંક સરકારી યોજનાઓને લાભો પણ મળતા હશે, તમે લીધા છે? નહીં, મેં અત્યાર સુધી મેં લાભ નથી લીધો. બાળકોના હિત માટે? બાળકોના હિત માટે નહીં, ક્યારે. એ તો ખરેખર ખોટું કહેવાય ને. આરટી માટેથી જે ગ્રાન્ટ મળે છે એ બાળકોને આપણે આવે છે, પછી નમો લક્ષ્મી નમો, તમે ટૂંકમાં હા, મેળવો છો એ તો લેવી જ પડે. એટલે બાળકો માટે, બાળકોના હક તમારા માટે માટે નહીં, બાળકો બાળકોના હક માટે માટે જે કાંઈ સરકાર યોજના આવતી હોય, જે કાંઈ અમલવારી થતી હોય, આપણે સ્પષ્ટ રીતે ક્યાંય કરાવી કોઈક બાળક એવું કહે છે તમે તો સરકાર વિરોધી કામ કરો છો ને એની યોજનાનો લાભ નહીં, એમનો હક છે. શિક્ષણનું બજેટ કેવડું છે, હા 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 એમનો હક છે ને, હક બધાને અપાવવો જોઈએ. બધાને અપાવો છે. તમે તમારા બાળકને કેટલું આપવા માંગો છો? હું મારા બાળકને તો એમ જ કહું છું કે એક વખત તો તારા બાળપણને અનુભવિત કર. અનુભવ બાળકથી વિશેષ કાંઈ છે કોઈ નહીં. વસ્તુ. એટલે એને હું ખૂબ રમવા દઉં છું. હરેક પરિસ્થિતિમાં એને અનુકૂળ થાય એવું વાતાવરણ એને આપું છું. ધારો કે વરસાદ પડતો હોય, હા તો ખૂબ ભયંકર વીજ થતી હોય, છતાં હું મારા બાળકને નાવા દઉં છું. હા, મેં જોયું કે તમે તમારા બાળકને તમારી સાથે સાથે ટ્રેન કરો છો કે આવનાર સમય કદાચ એવો આવી શકે કે તમે એક સ્ટેટ લેવલે જતા હો ને જે તે સમયે કદાચ તમારું બાળક એમ કે પપ્પા હવે આપણે આમાં નથી જવું, તો તમે શું કહેશો? હું મારા બાળકને એટલા માટે ટ્રેન કરી રહ્યો છું કે તમને દાદ ના પાડે? મને ખબર જ છે કે મારી આવનાર જિંદગી બધી કષ્ટમય જ છે, કષ્ટ નહીં છે. કારણ કે સત્યની સાથે ઊભું ને એટલે દુઃખ હોય જ, અ, પણ વિજય થાય એટલા માટે એને હું પ્રેરિત કરી રહ્યો છું કે મારી પાછળ તું અડગતાથી ઊભો રહેજે. ફોર વ્હીલ કઈ તમારી પાસે? અત્યારે એક પણ ફોર વ્હીલ નથી મારી પાસે. હા, વચમાં લીધી હતી ને હોય, અત્યારે એક પણ ફોર વ્હીલ નથી. કેમ રાજકારણમાં આવ્યા એટલે બધું હટાડી દેવું પડે? ના, એવું કાંઈ છે નહીં. મારી કિતાબ દુનિયાની સામે છે. મેં ઘણી જગ્યા પર મેં પોડકાસ્ટની અંદર ઘણી જગ્યાએ વાત કરી કે રાજકારણમાં આવવાથી રૂપિયો વધે, સાચી વાત? ના, એવું ખોટું. હા, તમારે અનલીગલી કરવું હોય તો વધી શકે, એટલે થઈ શકે આટલા કરે જ છે ને. કઈ રીતે? કે હવે તો યોજનાઓમાં 2% ને 5% ને 10% ને આવા ભાગ ચાલે જ છે, થઈ શકે છે. તમે ફોર વ્હીલ મૂકી દીધી એનું પાછળનું કારણ શું? ના ના, મારે ટૂંકમાં જૂની ફોર વ્હીલ થઈ ગઈ એટલે મેં વેચી નાખી. હવે આવનાર દિવસોમાં આપણે Mercedes ના ના, આવા આપણા કોઈ વિચાર જ નથી. વ્યક્તિગત શોખ પુસ્તક પુસ્તક સિવાય? પુસ્તક સિવાય બીજો કોઈ વ્યક્તિગત શોખ જ નથી. એક જ અત્યારે વ્યક્તિગત શોખ છે કે આ દુઃખી લોકો છે ને એનો કઈ રીતે સહારો બની શકું. ક્યાંક ને ક્યાંક તમે સરકારના એજન્ડા અને તમારી વ્યક્તિત્વની અંદર દુઃખી લોકો એમ તમારી પાસે કેટલા લોકો આજ દી સુધીમાં આવ્યા કે વીરભાઈ અમે તમારી સાથે છીએ? પુષ્કળ. મને જનતાનો પ્રેમ ખૂબ મળ્યો છે. તો જિલ્લા પંચાયત ટિકિટ ફાઇનલ? મારે લડવી હશે તો ટિકિટ ફાઇનલ હશે, એ મારા વિચારો ઉપરની વાત છે. ઓકે. એની અંદર કંઈ આગળ તું પ્લાનિંગ એજન્ડા? હા, આગળ તો પાલિંગ હું કદાચ ચૂંટણી લડીશ તો 2 મુદ્દા તો લોકોને પ્રસ્થાપિત કરાવીશ હા. કે એક, પૈસા વગર ચૂંટણી લડાય છે, અને દારૂ હું સદંતર બંધ કરાવીશ. અચ્છા, દારૂ સદંતર બંધ કરશો? દારૂ બાબતે તમારું શું વલણ છે? દારૂ બાબતે મારું સ્પષ્ટ વલણ છે કે આ વ્યસન હોવું જ ન જોઈએ, પણ ક્યાંક આમાં અધિકારીઓ અને સરકારની મિલીભગત મને લાગી રહી છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓની વાત આવે, દારૂની વાત આવે, સરકારની વાત આવે તો તમારી વાત ઉપરથી એવું સ્પષ્ટ થાય ખરેખર રાતોરાત આપણે સરકાર બદલાવી નાખવી જોઈએ. હા, 100%. એમના રાજેશભાઈ તમને એક વાત કરું છું કે હમણાં મેં એક
એસપી સાહેબને પ્રશ્ન કર્યો હા હા તો એણે મારી વાત સાચી હતી છતાં એણે એમ કીધું કે તને પેટમાં શું દુખે છે હા 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 એટલે મને અંદરથી બહુ દુઃખ તો થયું તમે આવી વસ્તુ ડાયરેક્ટ માર્કેટમાં મૂકો ને શું મૂકી વાંધો? દીધી. હા તો અધિકારી ઉપર એક્શન લેવાના. હવે એનો પ્રશ્ન છે પણ મેં રજૂ કરી દીધું ને આવનાર દિવસોમાં હું ઘણા બધા પુરાવા આપીશ. આવકના સ્ત્રોત કેટલા? આવકનો મારા જમીન છે અને આ સંસ્થા છે. કેટલા રૂપિયા? 60 વીઘા જમીન છે આપણી પાસે. 3 ભાઈઓ છે એટલે આપણું ચાલ્યું રહીએ છે. ત્રણે ભાઈઓ. ભવિષ્યની અંદર બિઝનેસ ક્ષેત્રે જોડાવાની ઈચ્છા? કોઈ ઈચ્છા નહીં, લોકોની સેવા કરવાની જ ઈચ્છા માત્ર ને માત્ર એ લોકોની સેવા. તો હું એમ કહું કે ઘણા લોકો આપણે ઇતિહાસોની અંદર જોઈએ છે કે આશ્રમની અંદર આજીવન આપણે અમરબાઈ છે, ઘણા લોકોએ પોતાની સેવા આપી છે. તો રાજકારણ જ સેવાનું માધ્યમ શા માટે? નહીં રાજકારણ સેવાનું માધ્યમ છે એવું મેં કહ્યું જ નથી. અત્યાર સુધીમાં હું ક્યાં રાજકારણમાં હતો? તો પાર્ટી લેવલે કામ કરીને રાજકારણમાં સેવા કરવી એનો મતલબ શું? હું કોઈ પણ ખેડૂત પાસે ગયો, તમે આમ આદમીના સભ્ય છો, કદાચ ન હોય તો તમે આ સેવા તો કરી જ શકો. એમાં એવું છે કે ક્યારેક ક્યારેક એવા મુદ્દા હોય છે કે જ્યાં તમારે સંગઠનની જરૂર પડતી હોય મુદ્દાને ઉઠાવવા માટે, પોલીસ પ્રોટેક્શન માટે. નહીં પોલીસ, ધારો કે અત્યારે અમારા ગોપાલભાઈ છે, હેમંતભાઈ છે, તો હું અમુક મુદ્દા ઈ મુદ્દા ઉપર વિચાર આવ્યો કે આમ આદમીની અંદર એક સાયલેન્ટ એવા નેતા જેને કહી શકીએ, અને આમ જોવા જાય તો વિધાનસભા ધારાસભા આમ ધરખમ વ્યક્તિ હેમંતભાઈ ખવા, ગોપાલ ઇટાલિયા, અને જે પાર્ટી લેવલે જે કામની અંદર થોડાક સાયલેન્ટલી કામ કરે એનું કારણ શું? જો એમાં એવું છે કે બધાની વિચારધારાઓ અલગ હોય છે. અમુકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, અમુકની બોલવાની પદ્ધતિ અલગ હોય છે, પણ બંનેનો મુખ્ય ધ્યેય એ જ છે કે જનતાના કામ કેમ થાય. હેમંતભાઈ એના વિધાનસભામાં સાયલેન્ટલી ખૂબ સારું કામ હા મેં જોયું, બહુ સારું કામ બહુ. કર્યું. તો ગોપાલભાઈ અત્યારે હેમંતભાઈ ધારાસભ્ય હતા તો એ કઈ પદ્ધતિથી કામ કરતા, બધાની વિચાર અલગ. હવે ગોપાલભાઈ ધારાસભ્ય થયા એને એમ થયું કે મારા મત વિસ્તારની બેનો દીકરીઓને મારે વિધાનસભા બતાવવી છે, તો બેની કામ કરવાની પદ્ધતિ છે જ પણ અલગ અલગ છે. હેમંતભાઈ એવો વિચાર કર્યો કે મારા લોકોને હું અહીંયા કામ કરું છું. ગોપાલભાઈએ કામ કરવાની સાથે વિધાનસભા એટલે ઉદાહરણ આપી અને બતાવ્યું છે કે આવું છે. વીરુભાઈ ધારાસભ્ય બને તો કયા એજન્ડામાં કામ કરો? મારા તો એજન્ડાઓ અલગ જ છે અને લોકોને ખબર પડશે કે સત્તા એટલે શું, નેતા એટલે શું. એટલે કે આજ દી સુધીના અત્યારના જે નેતાઓ છે ખરેખર નેતા ના કહી શકીએ. ના નેતાઓ કહી શકીએ એવું એમનાથી હું નથી, પણ જે એમની કામ કરવાની પદ્ધતિ છે ને એમનાથી હું ખુદ દુઃખી છું. એક લાસ્ટ મુદ્દો આપણા મંથન પોડકાસ્ટની અંદર કે અત્યારે ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા બધા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઘણો ફાયદો પણ થયો છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ ફાયદો થયો, સબસિડીની દ્રષ્ટિએ, વીમા પાક છે ને બધી બાબતે ક્યાંક ને ક્યાંક સરકારની અંદર ઓલું હશે, XYZ બધી વસ્તુ. પણ અત્યારે જે ઉર્જાના જે કામકાજ ચાલે છે એ બાબત ઉપર તમારું શું કહેવું? એમાં પ્યોર અધિકારી રાજ છે. હું એમ કહું છું કે આજે ઉર્જાના ખરેખર ઉર્જા છે ખેડૂત માટે ફાયદાકારક છે. વિકાસ જોઈએ છે, હું એમનો ના નથી મારી, પણ વિકાસ કેવી રીતે કરવો જોઈએ એમની નિયમાવલી આવી અને ગામના લોકોને સમજાવવી જોઈએ. આવું તો કંઈ થતું જ નથી. બરોબર. અને આપણા બધા લોકો ભલે શિક્ષિત છે પણ આવા નિયમોથી વાકેફ નથી. તો પહેલી ફરજ કંપની તો ખરેખર ખેડૂતોએ સમજવું જોઈએ ને કે 5 લાખમાં સમાધાન ન કરીએ એમ. દબાણ જ એવું અપાવે છે મતલબ તંત્રનું. આપણે જોવો જ છો, ખેડૂત ના પાડે તો પોલીસ તંત્ર આવીને એને ઉપાડી જાય, ભાડાવટથી કામ કરાવી જાય. પછી આ લોકો ગુલામ છે, લાચાર છે ખેડૂત, એટલે કે જે થયું એ આવું સ્પષ્ટપણે માનું છું. સ્પષ્ટપણે. તો ખરેખર ખેડૂતોનો અવાજ લઈ આવવા માટે આપણે શું કરવું જોઈએ? કલેક્ટર સાહેબે, પ્રાંત સાહેબે ગામડે ગામડે જઈને એમની મિટિંગો કરવી જોઈએ અને ખેડૂતોને માહિતગાર કરવા જોઈએ, જેના કારણે નેતાઓ પણ અંદર આવી અને ભાગ ભજવે કે ભાઈ અધિકારીને એક બાજુ બેસાડે, એક બાજુ ગામને બેસાડે, એક બાજુ કંપનીને ને એક બાજુ પોતે, અને અધિકારીને કહે કે આ ભાઈ કંપનીના નિયમ શું છે ગામને સમજાવો. પણ આવું તો ક્યાંય દ્વિચક્રીય થતું નથી. રાજકીય અને રાજ્યની વાત કરીએ તો પાલભાઈ અંબલિયા કોંગ્રેસની ધરોડની અંદર એક વરિષ્ઠ ખેડૂત નેતા તરીકે પ્રચલિત છે. તમારું શું કહેવું છે? જો એમાં હું કહું ને તો જે પાલભાઈની આવડત છે, પાલભાઈની કામ કરવાની પદ્ધતિ છે, એ મુજબનું મને એમ લાગે છે કે પાર્ટી એને આપ્યું નથી. નહીંતર આમ ચહેરો આજે ગુજરાતના ટોપ ઉપર હોત. પાલભાઈ તમારી હારે આવે તો પાર્ટી તો એને આપે ખરા? વેલકમ. એવા વિચારધારા લોકોની સાથે કામ કરવાની મજા આવે. હું એવું માનું ત્યાં સુધી પાર્ટીને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈએ. તમે ને પાલભાઈ હારે મળીને કામ કરો તો કરીએ છીએ ને, ઘણી બધી લડતો અમે બે સાથે મળીને કામ કરીએ. તો કે પાર્ટીના વિવાદ થતા નથી. અમે એ બાબતમાં, ખેડૂત બાબતમાં અમે પ્રોટોકોલ જોતા જ નથી બંને. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને ટાર્ગેટ કરવો છે, આ બે ભાઈઓ હપ્પી ગયા એવું લાગે? એવું અમારું છે જ નહીં. અમે લોકોને કેમ ફાયદો થાય, કેમ ન્યાય મળે એમની સાથે સંકળાયેલા છે.
નાના લોકોનો ઘણા લોકોનો સોશિયલ મીડિયાની અંદર એક પ્રશ્ન હતો કે વિપક્ષ સવારમાંથી ઉઠીને વિરોધ જ કરવો આવી વલણ શા માટે ધરાવે છે? ને વિરોધ કરતા જ નથી ભાઈ. સોશિયલ મીડિયામાં તો પણ જોતા હોય અમુક છે અમુક સરકાર આમ છે જે કર્યું, સરકાર આમ કર્યું, ધારો કે સરકાર આજે આમ કર્યું. આટલા થી શિક્ષિત લોકો છે, એમને જોબની જરૂર છે, પોતે લાયકાત ધરાવે છે, છતાં એમને નથી લેતા, તો એ કોઈ પાર્ટી તો વિરોધ નથી કરતી. તો એમને વ્યક્તિ વિરોધ વિરોધ કરે છે, છતાં ભરતી પ્રક્રિયાની વાત કરીએ, હું એમ કહું કે ગુજરાતની અંદર 25 કે 58 કે 50 ધારાસભ્ય છે. એક એક્ઝામ્પલ છે કે ધારો કે ધારાસભ્યની ભરતી આપણે ઓલી રીતે આપણે કરીએ તો 50 થી ઉપર તો ભરતીની અંદર એને નથી જ લઈ શકાતા ને. 182 ધારાસભ્ય લઈ હા, શકાય. તો 182 થી ઉપર કદાચ 500 લોકો એપ્લાય કરે ધારાસભ્યની અંદર, તો લેવા તો 182 ને જ પડશે. તો વાહલાને તો એમ જ થશે કે મારા ઉપર અન્યાય કર્યો. પણ મારું કહેવાનો અર્થ એ છે કે 70,000 ની જગ્યા ખાલી છે, તો 70,000 ભરી લ્યો ને. એ ક્યારે ભરી લે? ક્યાં યુવાનોની ખામી છે? પછી તો 70,000 ભરી લીધા પછી વાહ 30,000 વૈધા તો કેમ કે 8 લાખ લોકો ફોર્મ ભરે છે. પણ એ તો પછી એના નસીબની વાત. પણ જે જરૂરિયાત જે જગ્યા છે, ધારો કે અત્યારે 182 ધારાસભ્ય છે, તો 182 જ ધારાસભ્ય ચૂંટાઈને આવવાના છે. તો જેટલી જગ્યા, હવે હું એમાં એમ કહું છું કે 40 જગ્યા ખાલી રાખતી, તો એવું ક્યારે બન્યું છે? ના બને. તો આમાં એવું કરો ને ભાઈ. નહીં, તો હું તમને એ જ કહું છું કે આપણે એને મારું 70,000 ભરી ગયા તો છતાં યુવાનીનો પ્રશ્ન તો એને ને, કેમ કે એક તલાટીની ભરતીની અંદર 70,000 ની જગ્યા 70,000 સરકાર ભરી લે, 8 લાખ તમે લોકો એમની વાત ભરે કરો છો એટલે એમને હું કહું છું કે દેવભૂમિ દ્વારકાની અંદર 27 ગ્રામ સેવક છે. તો ખરેખર નિયમ પ્રમાણે તો એક ગામમાં એક ગ્રામ સેવક હોવો જોઈએ. આ ભરતી કરી લો. આ કેટલો સમયથી હાલે છે? આવું તો વર્ષો થઈ ગયા છે. તો આજ દી સુધી કોઈ મુદ્દો ન ઉઠાવ્યો, કોઈ ધ્યાન ના આવ્યું? આજ રાજનીતિની ખામી કહેવાય, આજ નેતાઓની ખામી કહેવાય. ક્યાંક ને ક્યાંક તમે દર વખતે નેતાઓની ખામી કારણ કે આ એની પહેલી દર્શાવો છો. ફરજ એક છે. પ્લસ પોઈન્ટ જોઈએ છે મારે ભાજપનો તમારા માટે. એક પ્લસ પોઈન્ટ આજ દી સુધીના ઇતિહાસકાળની અંદર જ્યાંથી ભાજપ પોતે સક્ષમ થઈ પાર્ટી બની, અથવા આ 70 વર્ષના દાયકાની અંદર એક પ્લસ પોઈન્ટ તમારા મોઢે સાંભળવો. જો પ્લસ પોઈન્ટ એના મને દેખાતા હોત ને તો હું આવી વાત જ ન કરું. એક પણ પ્લસ પોઈન્ટ મને અત્યાર સુધીમાં એની રાજનીતિમાં પ્લસ પોઈન્ટ નથી દેખાતા. કારણ રાજનીતિની એક પ્લસ પોઈન્ટ છે હા કે ઉદ્યોગોની છે. ઉદ્યોગોનું એનાથી ખરેખર ફાયદો થાય કે નુકસાન? હા, વિકાસ થાય છે 100%. પણ હું એવું માનું છું કે કોઈનો ભોગ લઈને વિકાસ ન કરવો જોઈએ. બરોબર છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક કામ થતું હોય તો કોઈનો ભોગ લેવાતો હોય, અથવા કંઈક કામ થાય છે તો કંઈક નુકસાન પણ થવાનું. કેમ કે તમે સિક્કાની બે બાજુ વાત કરી પણ હું કે કોઈ નવી કંપની આવે છે તો 500 જણાને રોજગારી મળશે, એની સામે 200-300 જણાને કદાચ જમીન ખેતી પ્રશ્ન ઉભા તો થશે. એમને માહિતગાર કરીને એમને યોગ્ય જ્ઞાન આપો. બરોબર છે. હું એમ કહેવા માંગુ છું કે મને ખબર છે કે આ પોલના આટલા જ રૂપિયા કંપની આપે છે, તો એ ખેડૂતને કેમ નથી આપતા? બરોબર છે. ત્યાં કલેક્ટરને કેમ આગળ ધરી દે, પ્રશાસનને કેમ આગળ ધરી દે છે? તો ત્યાં નેતાઓએ સાથે રહીને બે બાજુ કરવું જોઈએ. એક બાજુ ખેડૂત, એક બાજુ કંપની, અને વચ્ચેનો રસ્તો કાઢો. બરોબર છે. કંપનીના અધિકારીને કહો તમે આ જ્ઞાન ખેડૂતોને આપો, એમનો પરિપત્ર લઈને આવો, એમનો જીઆર લઈને આવો, એમનો ઠરાવ લઈને એમાં આવો. એવું છે વીરભાઈ, જિલ્લાની અંદર આવી બધી માહિતી બધા લોકો પાસે નથી હોતી. ના હોય, જેના પાસે છે એ પીરસો. અધિકારી રાજ એટલા માટે જ કહું છું, અધિકારીઓ પાસે આ બધું જ નોલેજ છે, તો કેમ એ લોકો પાસે નથી જતા? અધિકારી રાજ બાબત તો જે તમે બોલો છો થોડુંક કંઈક અલગ જોવા મળે છે, ને ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસના અંતેની અંદર નાના જે લોકો છે એનો ક્યાંક ને ક્યાંક મરો થતો હોય છે. અધિકારી રાજ એટલા માટે જ કહું છું કે અત્યારે ભાજપના કોઈ પણ નેતા સાંભળો, કોઈ પણ નેતાને ફોન કરો એટલે એમ કે અમારું માને નહીં. ના ના, એવું થોડું તો એ રાહ બદલી. પણ હું અત્યારે તો તમને જાહેરમાં ચેલેન્જ મારીને એમ કહી દઉં છું કે દેવભૂમિ દ્વારકાના કોઈ પણ નેતા આવીને એમ કહે છે કે આ કામો 5 દિવસની અંદર કરી દઉં, હું રાજનીતિ મૂકી દઉં. આવું તમે કોના મોઢે સાંભળ્યું કે મારું માને નહીં? કેટલાય બધા નેતા એકાદું નામ જાહેરમાં નામ ન દેવાનું હોય, પણ જાહેરમાં ઉતર્યા પછી ડર છે, તમે ક્યાં કઈ ખોટું કરો છો? એ વ્યક્તિગત અમારા મિત્રો હોય છે એટલે એમને ચર્ચાનો વિષય ન એટલે બનાવીએ. ક્યાંક ને ક્યાંક રાજકીય દ્રષ્ટિએ વ્યક્તિગતની નહીં, એવું નથી. પરિવાર, સમાજ હા અને વિચારધારા એ અલગ અલગ હોય છે. પરિવારની વાત આવી એટલે જ મેં કીધું કે ભાઈ મુરુભાઈ કંડોરિયા તમારા વરિષ્ઠ પરિવારે આ અગ્રણી છે, તો એના તરફથી ક્યાંય કોઈ દિવસ તમને માહિતી કે ભાઈ વીરુભાઈ તમારે આ બે મુદ્દામાં જોવાનું નથી? સિંગલ ફોન ના આવે. દુનિયાના બધા જ દ્વારકાના બધા જ માણસોને ખબર છે કે એ સત્યની સાથે રહેવાવાળો માણસ છે. બરોબર છે. કદાચ એ બાબતમાં મારો સગો ભાઈ આવીને એમ કે કાંઈ સમાધાન કરતો ન કરવું, ઘણી વખત નથી કર્યા. છેલ્લા એક બે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. સામાજિક સંગઠનો, આહિર સમાજની વાત કરીએ તો તમારું સ્ટેન્ડ આહિર સમાજ બાબતે શું હોય છે? સામાજિક સંગઠનો મજબૂત હોવા જ જોઈએ. અને હું તો આહિર સમાજને એ પણ અપીલ કરી રહ્યો છું કે જેમ આપણા રાજકીય આગેવાનો છે એમ આપણે 5 કે 10 કે 25 એક સામાજિક સંગઠન ઊભું, વડીલોનું ઊભું કરીએ કે જ્યાં કોઈને દીકરા કે દીકરીનો વ્યવસાયમાં વાંધો હોય, જમીન બાબતની તકરાર હોય, કોઈ બીજા કોઈ તકરાર હોય, ક્યાંય આવી સમિતિ હશે ને તો એ રાજકીય નેતા કરતાં વધારે કામ કરશે એવું મને લાગી રહ્યું છે. આવનાર સમયની અંદર સમાજને ઉપયોગી તમારા એજન્ડા
સમાજની જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું હાજર રહીશ ને સમાજને ઉપયોગીમાં સૌથી મુખ્ય એજન્ડા મારો એ છે કે સગપણ કરાવવો. આ મને એમ લાગે છે કે અત્યારે સમાજની તાત જરૂરિયાત છે. તો ક્યાંક ને ક્યાંક છૂટાછેડાનું પ્રમાણ પણ વધારે જોવા મળે વધી રહ્યું છે. મંથન લાઈવ પોડકાસ્ટની અંદર વીરુભાઈ તરફથી અમારા દર્શક મિત્રોને શું સંદેશો યુવાનોને આજના સમયે? આજના યુવાનોને તો એક જ સંદેશો આપું છું કે એવું નથી ગવર્મેન્ટ નોકરી જ ફરજિયાત છે. બરાબર છે. પણ જીવનમાં તમે બેસ્ટ સંસ્કારો સાથે, બેસ્ટ સિંચન સાથે અને વ્યસનથી દૂર રહી અને સરકારથી તો વિરુદ્ધ છો પણ એનું કઈ લેવાય માંગતા નથી. ના એવું નથી. ગવર્મેન્ટ જોબ કે એવું ને એવી વાત નથી, પણ અત્યારે બધાને અપેક્ષા જ છે ગવર્મેન્ટ એટલે એનાથી હું વિચલિત છું. એક પારિવારિક છે, ખેતી પણ મહત્વની છે, ઉદ્યોગ પણ મહત્વના છે, મજૂરી કરવી એ પણ મહત્વની છે, કારીગર બનવું એ પણ મહત્વનું. મારું યુવાનોને કહેવાનો અર્થ એ છે ગવર્મેન્ટની જોબ ન મળે તો નિરાશ નહીં થવાનું, એ સિવાયને ઘણા બધા રસ્તા છે. અને વ્યસનથી દૂર રહેવાનું અને પરિવારની સાથે રહેવાનું, આવો મારો સ્પષ્ટ ભાવ છે. આત્મહત્યા બાબતે તમારું શું કહેવું છે? જીવથી મહાન બીજું કંઈ હોય જ નહીં. આત્મહત્યા કર્યા પછી શું કંઈ બીજું મળી જવાનું છે? તમે જીવશો તો કોક બીજો રસ્તો મળશે, અને તમારી દુઃખની ભાવના હોય કોક સામે ખુલીને કહો. અને આવા કોઈ પણ લોકોને ક્યારે ભાવના પ્રગટ થતી હોય કે મારે આ દુનિયા છોડી દેવી છે, તો 1 કલાક મારી સામે આવી જાય છે, હું આત્મહત્યા કરતું બચાવી દઈશ. ધર્મની બાબતે અંતે વીરુભાઈના વિચારસરણી શું? ધર્મથી મહાન બીજું કંઈ હોય જ ન શકે. 100% ધર્મથી મહાન કંઈ નથી હોતું ભાઈ. હિન્દુ ધર્મ માટે તમારી વિચારસરણી શું? હું મારા સંસ્કારોનો જે આપણા સિંચનો મેં જોયું કે તમે વચમાં ભગવદ્ ગીતાનું પણ પાઠન કરતા હતા. ખૂબ કરું છું. તમારા બાળકોને પણ તમે ભગવદ્ ગીતાના શ્લોક સંભળાવતા હતા. આ બધી બાબત ઉપર તમારો ધર્મ છે ને સંસ્કારનું સિંચન છે. આજે ધીમે ધીમે મને ક્યાંક ને ક્યાંક તો મેં એવું જોયું છે કે ભાઈ અમુક જે પાર્ટી છે અમુક ધર્મને પાછળ લઈ જવાની કોશિશ કરે. ના, એવું ક્યારેય બનતું જ ન હોય. ધર્મ છે ને વ્યક્તિગત છે, સામાજિક છે, પોતાના વિચારોનો છે. હું એમ કહું છું રાજેશભાઈ, હું એમ કહું છું કે હું આજે કોઈ પણ વ્યક્તિને નુકસાની કરું, એના આત્માને હનન કરું, તો એ મારા ધર્મને હનન થયો ને એવું મને લાગી રહ્યું છે. બરોબર છે. એટલે વ્યક્તિને રાજી કરો, માણસને રાજી કરો, આપોઆપ તમારો ધર્મ રાજી થશે. ખૂબ આનંદ મળ્યો વીરુભાઈ આપની સાથે આ પ્રકારની ડિબેટ કરીને. આપના વિચારોના મંથનની અંદર વિચારોનું પણ મંથન થયું, ઘણું બધું જાણવા મળ્યું, અને હું માનું કે આપણા દર્શક મિત્રોને જે પણ લોકો આ પોડકાસ્ટ જોશે એમાંથી કંઈક સારી એવી માહિતી મેળવશે. અને આપનો ખૂબ ખૂબ આભાર કે મંથન લાઈવ પોડકાસ્ટની અંદર આપ જોડાણા. એક નાનો એવો સવાલ ખાલી પૂછી દઉં, તમારા મોઢે હજી એક શાયરી સાંભળવાની ઈચ્છા છે. લાસ્ટમાં શાયરી કરતા હું છે ને એક તમને બીજું વચન આપી દઉં. કાંઈ વાંધો નહીં. કે આવનાર તમારા માધ્યમથી આવનાર લોકોને હું એમ કહું છું કે મારા લાયક કાંઈ પણ કામ હોય, ખેડૂતોનું હોય, શિક્ષણનું હોય, આરોગ્યનું હોય, વિના સંકોચે મારી પાસે આવજો. મારાથી જે કાંઈ થશે ને એ હું આપને આપવા તૈયાર છું. આ મારા માટે એક શાયરી છે, તમારા માટે એક શાયરી 100%. વીરુભાઈનું એક સ્ટેન્ડ બે પાસાની અંદર અંતે તમારો નાનો એવો હાનામાં જવાબ લઈશ. આવનાર સમયમાં ખાતું ખોલાવશો કે નહીં? હા, આવનાર દિવસોમાં ખાતું ખોલાવીશ. કઈ પાર્ટીનો ખેસ ધારણ કરીને આગળ વધશે? નહીં, એ તો હું આમ આદમી સાથે જોડાયેલો જ છું. ફાઇનલ છે. એ સિવાય અન્ય ખેસ ધારણ કરો ક્યારેય પણ નહીં. કદાચ તમને એવું લાગે કે હું આ ખેસ ધારણ કરવાથી મારા 500 ખેડૂતોને મદદ થશે અથવા સારું થશે તો તમે શું કરશો? નહીં, હું ક્યારે બીજી આમ આદમી સાથે જ જોડાયેલો છે. અને ક્યારે અત્યારે વાત કરી કે ભાઈ સરકારે કીધું મારા 5 મુદ્દાઓ તમે સોલ્વ કરી દો એટલે વીરુભાઈ કે બજારમાં ના આવે. 100 કદાચ ધારો કે કોઈ એમ કે ભાઈ અમે હું તારા બધા 5 ની 10 મુદ્દા અમે પૂરા કરી દઈએ, તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તમે શું કરો? એના કામને શાબાશી 100%. શાબાશી ને એ કમિટમેન્ટ મૂકે તો તમે શું કરો? એ મારા 5 કામ કરી દઈએ તો તમે ભાજપમાં જોડાઈ તો એમની સાથે છું. કારણ કે મારા જિલ્લાનો વિકાસ છે, મારી જનતાનો વિકાસ છે. આજના યુવા સમયની અંદર આ પ્રકારના નેતાઓને જે સ્પષ્ટ વલણો જોવા બહુ ઓછા મળે છે. આપની યારે મળીને ખૂબ આનંદ મળ્યો, અને હજી પણ આપણે આવા નવા પોડકાસ્ટો કરતા રહેશું. અને ખાસ દર્શક મિત્રોને વિનંતી કે આ બાબત ઉપર થોડીક તમારી કોમેન્ટો કરશું વીરુભાઈ માટે, અને મંથન લાઈવ પોડકાસ્ટ માટે આપના વિચારો ખાસ રજૂ કરો. ખૂબ ખૂબ આભાર. જય મુરલીધર.